તો હાર્ટ એટેક આવે ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું? હાર્ટને સેન્ટરમાં રાખીને અને આપણે વિચારીએ અથવા તો હેલ્થને આપણી સેન્ટરમાં રાખીને વિચારીએ તો કયા ટાઈપનું ઓઇલ આપણે લેવું જોઈએ? જેમને હાર્ટનો પ્રોબ્લેમ ઓલરેડી છે, જેમને હાર્ટ બ્લોકેજ છે, તો એના માટેના સોલ્યુશન શું છે? સો CPR ઓલવેઝ યુઝ ઇન કાર્ડિયાક એરેસ્ટ, કે માણસ બેભાન થઈ જાય છે, કોન્શિયસ નથી, ધબકારા સંભળાતા નથી, તો ઓલવેઝ ડુ CPR. ધેટ ઇઝ બેસ્ટ લાઈફ સેવિંગ મેથડ. બાયપાસ અને સ્ટેન્ટ ક્યારે હાર્ટ એટેક પ્રિવેન્ટ ના કરે, ક્યારે હાર્ટ ફેલર પ્રિવેન્ટ ના કરે, કે કાર્ડિયાક એરેસ્ટ પ્રિવેન્ટ ના કરે, કે CV સ્ટ્રોક પ્રિવેન્ટ ના કરે. અને ફેટ લોસ તમારે કરવું હોય તો કાર્બ્સ ઘટાડો, અનાજ ઓછું કરો. એમાં સૌથી ખરાબ અનાજ છે ઘઉં. એટલે શુગર BP હોય ને તો ઓલમોસ્ટ સમજી લેવાનું કે 50% એ હાર્ટનો મરીઝ છે જ. શુગર એ બ્લડ પ્રેશરનું મેઇન કારણ છે, નહીં કે મીઠું. સ્ટ્રેસ ઓછું કરવા માટે ડેઇલી રૂટીનમાં શું એડ ઓન કરવું જોઈએ? આજ ખુદ મોદી સાહેબ 2 meal a day કરે છે. એ દિવસમાં 2 જ વાર ખાય છે, 16 કલાક ભૂખા રહે છે અને ઘરનું સાત્વિક ખાય છે. જીમ અને વર્કઆઉટ એનો સાચો વે શું છે? કે આપણું શરીર જીમ માટે બનેલું જ નથી. કોવિડ પછી સ્પેશિયલી કોવિડની વેક્સિન લીધા પછી હાર્ટના પ્રોબ્લેમ વધ્યા છે, તો આ સાચું છે? ડોક્ટરોના માઇન્ડમાં બી આ બેસી ગયું છે કે ઇલાજ એટલે દવા. એનું રીઝન છે કે એના 5 વર્ષના કેરિયરમાં એ હાર્ડલી 2 મહિના ન્યુટ્રિશનનું ભણે છે. અગર હું એમ કહું છું ઇન્ડિયામાં 1 લાખ લોકો મરે છે, એમાંથી 33,000 લોકો ખોટી દવાના લેવાથી કે દવાના રિએક્શનથી કે મિસમેચ દવાથી, ધેટ ઇઝ કોલ્ડ ADR, એડવર્સ ડ્રગ રિએક્શન થી મરે છે. આજે ડાયટિશિયનો તમને દિવસમાં 6 વખત ખવડાવે. જે ફાધર ઓફ મેડિસિન કહેવાય, ડોક્ટર હિપોક્રેટ્સ, એને ઓથ લીધી હતી અને ઓથમાં કીધું હતું કે ફૂડ ઇઝ ધ મેડિસિન એન્ડ રોંગ ફૂડ ઇઝ ધ ડિઝીઝ. એક પેક થમ્સ અપ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્લાસ વિસ્કી. નમસ્કાર મિત્રો, આજની દોડધામભરી જિંદગીમાં હાર્ટ હેલ્થ ખૂબ જ મહત્વની બની ગઈ છે. ભાગદોડવાળી લાઇફસ્ટાઇલ, ખોટી ખાવા પીવાની આદતો અને સ્ટ્રેસના કારણે હાર્ટની બીમારીઓ વધી રહી છે. ખાસ કરીને COVID-19 પછી હાર્ટ એટેક, બ્લડ પ્રેશર જેવી તકલીફો વધુને વધુ જોવા મળી રહી છે. શું હૃદયને તંદુરસ્ત રાખવું એ ખરેખર મુશ્કેલ છે, કે પછી સરળ જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને હાર્ટ પ્રોબ્લેમથી બચી શકાય છે? આજના આ સ્પેશિયલ પોડકાસ્ટમાં આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે છે સુરતના જાણીતા અને એક્સપિરિયન્સ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાકેશ કથિરિયા. તેમનો મુખ્ય ઉદ્દેશ છે મેડિકલ ટ્રીટમેન્ટ કરતાં પણ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી, જેથી હાર્ટ પ્રોબ્લેમના જોખમને સમયસર અટકાવી શકાય. આજના પોડકાસ્ટમાં આપણે ઘણા બધા ટોપિક ઉપર ડિસ્કસ કર્યું છે, જેમ કે હાર્ટ પ્રોબ્લેમ્સને કેવી રીતે અટકાવી શકાય, શું ખાવું અને શું ના ખાવું, હાર્ટ હેલ્થ માટે શ્રેષ્ઠ ડાયટ કયું છે, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવા માટે કઈ દૈનિક આદતો આપણે અપનાવવી જોઈએ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું હાર્ટ હેલ્થ ઉપર શું અસર થાય છે, આફ્ટર કોવિડ હાર્ટ એટેકના કેસો શા માટે વધી ગયા છે, અને એ પણ ખાસ કરીને યંગસ્ટરમાં. આ પોડકાસ્ટ લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. સો ડૉક્ટર રાકેશ કથિરિયા ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય સર. હેલો. કેમ છો? બસ ઓલ ગુડ. સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે સ્પેશિયલી આ પોડકાસ્ટ માટે અમદાવાદ આવ્યા. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું ડાયરેક્ટ ક્વેશ્ચનથી જ શરૂ કરવું છે, બરાબર? કારણ કે મેં વિચાર્યું હતું જ્યારે આપની સાથે પોડકાસ્ટ અરેન્જ કરશું ત્યારે હાર્ટ રિલેટેડ જે બી ઇન્ફોર્મેશન છે એ બધી ઓડિયન્સ સુધી પહોંચાડવી છે. સો હું ડાયરેક્ટ ક્વેશ્ચનથી શરૂ કરીશ, બરાબર? કે હાર્ટ એટેક જ્યારે આવવાનો હોય કોઈ પણ માણસને, તો એના સિમ્ટમ્સ શું હોય? હાર્ટ એટેક મતલબ એક હૃદયની 3 નળી હોય છે, એમાં ચોકઅપ થાય એટલે હાર્ટને બ્લડ મળતું બંધ થઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ હાર્ટ એટેક. હાર્ટ એટેકનો મતલબ એવું નથી કે હાર્ટ ઉપર કોઈ એટેક કરે, બટ ઇમિડિયેટલી હાર્ટને બ્લડ મળતું બંધ થઈ જાય. અને એ મેટર હોય 4 થી 10 સેકન્ડની. બટ આ થાય છે એના કલાક પહેલા સાઇન મળતી હોય, ધેટ ઇઝ કોલ્ડ વોર્નિંગ સાઇન ઓફ હાર્ટ એટેક. એ છે છાતી પર ભાર લાગવો. કોઈ આપણે ઈંટ કે પથ્થર મૂકી દે એ રીતે ભાર લાગે, અનઇઝીનેસ થાય, ગભરામણ થાય અને પરસેવો થાય. અગર આવું થાય છે ને તમારી એજ 40 અબવ છે, ફેમિલી હિસ્ટ્રીમાં છે હાર્ટ એટેક કોઈને, ફાધર મધરને, તો મસ્ટ રન ફોર હોસ્પિટલ. ઇમિડિયેટલી હોસ્પિટલ પર જાઓ, કેમ કે આ મેટર છે લાઈફ અને ડેથની. એટલે ઓલવેઝ અગર તમે સિટીમાં છો તો મસ્ટ વિઝિટ ટુ હોસ્પિટલ અને 200 રૂપિયાનો એક ECG કરાવો. નેવર અવોઇડ દેટ થિંગ્સ. બિકોઝ અગર હાર્ટ એટેક છે અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે છે તો હાર્ટ એટેકથી આપણે સેવ થઈ શકીએ. અને હાર્ટ એટેકથી જ્યારે હાર્ટના મસલ્સ ડેમેજ થતા હોય એ પણ સેવ થાય. તો છાતીમાં દુખાવું, ગભરામણ થવું, પરસેવું થવું ને છાતી પર ભાર લાગવો, આ સાઇન 4 છે, તો મસ્ટ રન ટુ હોસ્પિટલ અને ડુ સિમ્પલ ECG ટેસ્ટ. તો એનાથી લાઈફ સેવ થઈ શકે. રાઈટ. તમે જે વાત કરી કે વોર્નિંગ સાઇન, બરાબર?
તો એ ઘણીવાર એવા કેવું થતું હોય કે એસિડિટી હોય એના કારણે બી થોડુંક હાર્ટ ઉપર પ્રેશર આવતું હોય, બરાબર? તો ત્યારે હાર્ટ ઉપર જે પ્રેશર આવે અને છાતીમાં દુખાવો થાય અને આમાં દુખાવો થાય, એમાં શું કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ? 90% જે મેં 4 સિમ્ટમ કીધા એ હોય જ. ઓકે. બટ લેડીઝમાં અને એક વખત જ્યારે રાઈટ સાઈડની નળી ઇન્વોલ્વ હોય ને તો રાઈટ સાઈડની આર્ટરી પેટને લોહી પણ આપે. એટલે આવા કેસમાં એસિડિટી થાય, ધેટ ઇઝ કોલ્ડ રાઈટ સાઈડ એટેક. અને લેડીઝમાં ઘણી વખત દુખાવો ના થાય પણ એકદમ વીકનેસ ચાલુ થઈ જાય. તો આવા અમુક કેસમાં છે ને આપણે ઇગ્નોર કરીએ કે ભાઈ એસિડિટી છે કે રિફ્લક્સ છે, બટ 40 અબવ છે અને આજનો જે સિનારીઓ છે, આપણી પાસે પૈસા આવી ગયા છે પણ લોંગ લાઈફ જોઈતી હોય અને તમે સિટીઝમાં રહો છો અને નિયર બાય આજે મલ્ટિપલ ક્લિનિકો ચાલુ છે અને આજે હેન્ડી ઇસીજી અવેલેબલ છે, બાય ટેકનોલોજી છે કે બાય વિઝિટ ડૉક્ટર કરીને આવે છે, તો મસ્ટ ડુ ઇસીજી. એટલે અમુક કેસીસ એવા બી છે કે જ્યારે એસિડિટી પણ થાય અને વીકનેસ લાગે તો મસ્ટ ડુ ઇસીજી. હાર્ટ એટેક, ધારો કે તમે જેમ વાત કરી કે શહેરમાં છો તો તમે નજીકની હોસ્પિટલમાં ફટાફટ પહોંચી શકો છો, પણ ગામડે છો તો ક્યાં નજીકમાં આવી સર્વિસ નથી, બરાબર? તો હાર્ટ એટેક આવે ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? જો તમે રૂરલમાં છો અને આ પોડકાસ્ટ જોવો છો તો મસ્ટ સેવ 2 થિંગ્સ. એક તો લોડિંગ ડોઝ, કે જે સાયન્સની અમુક દવા છે કે ઇમિડિયેટલી લોહીને પતલું કરી નાખે. આજથી 25 વર્ષ પહેલાં એક જ ટ્રીટમેન્ટ અવેલેબલ હતી કે લોહી પતલું કરવાની દવા આપી દો, કાં 8,000નું ઇન્જેક્શન આવતું એ આપી દો, તો ઇમિડિયેટલી 1 કલાકની અંદર લોહીનો ક્લોટ જામ્યો હોય ને એ ઓલમોસ્ટ 50 to 80% નીકળી જાય. સો મસ્ટ સેવ 3 મેડિસિન: એસ્પિરિન, ઇકોસ્પ્રિન 150 mg, ક્લોપિડ્રોગેલ 150 mg. આ બંને ટેબ્લેટ 2 ગોળી સાથે રાખો અને એટોરવાસ્ટેટિન 40 mg ની 2 ગોળી. આ 6 ગોળીને મોઢામાં ચાવી જાઓ. 7 મિનિટની અંદર લોહી પતલું કરવાનું ચાલુ. કોલેસ્ટ્રોલની ગોળી લેવાથી ફેટ ડિપોઝિશન ત્યાં નહીં થાય. અને છાતીમાં દુખતું હોય તો સોર્બિટેટ 5 mg ની ગોળી જીભ નીચે મૂકી દો અને Okay. ઉકળું જે ઉભડક પોઝિશન આવે ને એમાં બેસી જાઓ. કેમ કે હાર્ટને પગમાંથી લોહી ખેંચવું પડે. જો ઉભડક બેસી જાવ છો ને તો આ લોકિંગ થઈ જશે ની, એટલે હાર્ટને એટલા એરિયામાંથી જ લોહી ખેંચવું પડશે. અને થર્ડ વસ્તુ જે સાયન્ટિફિક પ્રૂવન છે, કેન એન્ડ પેપર, લાલ મરચાનો પાવડર અથવા લાલ મરચું મોઢામાં મૂકીને ચાવી જાઓ. ચાવી જવાનું. હા, અને મીન વાઇલ કોઈને બોલાવો કે બીજા સિટીમાં જવું છે તો કાર અરેન્જ કરો કે એમ્બ્યુલન્સ અરેન્જ કરો, પણ આ એટલું કરશો ને તો ઓલમોસ્ટ ડૉક્ટરો બી માને છે કે આ અગર પરફેક્ટ ટાઈમ પર તમે લ્યો છો તો ધેટ લાઈફ સેવિંગ ડ્રગ. સો ઓલવેઝ કેરી ધેટ લોડિંગ ડોઝ. લાલ મરચાનો પાવડર લઈ શકો અને ઉભડક પોઝિશનમાં બેસી જાઓ. અને ડોન્ટ બી પેનિક, કેમ કે આઉટ ઓફ 100 10 હાર્ટ એટેક મેસિવ હોય, એમાં ઇમિડિયેટલી માણસ સડન કોલેપ્સ થઈ જાય. બાકી 90% હોય ને એમાં હાર્ટ કમ્પન્સેટ કરે એ એટેકને ઉપર સેવ કરવા માટે. તો એ દરમિયાન જો તમે લોડિંગ ડોઝ અને આ વસ્તુ કરો છો તો ઓલમોસ્ટ તમે છે ને હોસ્પિટલ પહોંચો ત્યાં સુધીમાં બ્લડ ક્લોટ નીકળી બી જાય. સો આ વસ્તુ ડેફિનેટલી કરે. તો જ્યારે ઘણીવાર હાર્ટ એટેક આવતો હોય ત્યારે CPRની પ્રોસેસ થતી હોય, બરાબર? તો એ ક્યારે કરવી જોઈએ? હાર્ટ એટેક અલગ છે. હાર્ટ એટેકના કારણે હાર્ટ પર લોડ આવે. એ લોડ અગર હાર્ટ સહન કરી લે છે તો હાર્ટ ચાલુ રહેશે, પણ એના મસલ્સ ડેમેજ થાય. બટ હાર્ટ એટેક મેસિવ છે કે હાર્ટ એ લોડ સહન નથી કરી શકતો તો હાર્ટ બંધ થઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ કાર્ડિયાક એરેસ્ટ. ઓકે. ઇમિડિયેટલી CPR કરો, માણસને સુવડાવો, માથું થોડું ઉપરની દિશામાં કરો એટલે એરવેસ ખુલી જાય. અને બંને હાથને છાતીના નિપ્પલના વચ્ચેના ભાગ પર કમ્પ્રેસ કરો. 1 મિનિટમાં 60 વખતની સ્પીડ પર 30 વખત છાતીને દબાવો. 30 સેકન્ડમાં 30 વખત, 2 વખત મોઢામાં શ્વાસ છોડો. જ્યાં સુધી માણસ કોન્શિયસ નથી થતો ત્યાં સુધી CPR આપો. એનો બેસ્ટ ટાઈમ છે 6 થી 8 મિનિટ. અગર માણસ ચાલુ થઈ જાય છે હૃદય એનું, તો એનું બ્રેન ડેમેજ નહીં થાય અને હૃદય પાછું ચાલુ થઈ જશે. સો CPR ઓલવેઝ યુઝ ઇન કાર્ડિયાક એરેસ્ટ, કે માણસ બેભાન થઈ જાય છે, કોન્શિયસ નથી, ધબકારા સંભળાતા નથી, તો ઓલવેઝ ડુ CPR. ધેટ ઇઝ બેસ્ટ લાઈફ સેવિંગ મેથડ. અને ઓલવેઝ CPRનો વિડીયો સર્ચ કરો, એકદમ ઇઝી ટેકનિક છે. સુવડાવો અને કમ્પ્રેસ કરો 30 સેકન્ડમાં 30 વખત. 30 વખત કર્યા પછી 2 વખત માઉથ બ્રીથ આપો. 5 થી 7 મિનિટમાં ઓલમોસ્ટ ચાન્સ 70% સર્વાઈવ થવાનું. સો કાર્ડિયાક એરેસ્ટમાં CPR યુઝ છે, હાર્ટ એટેકમાં CPR કરવાની જરૂર નથી. તમે હમણાં વાત કરી કે કોલેસ્ટ્રોલ, બરાબર? તો મારે એ સમજવું કે કોલેસ્ટ્રોલ અને હાર્ટ હેલ્થ, બરાબર, આ બંને વચ્ચે શું રિલેશન છે? સાયન્સ કીપ ડેવલપિંગ અને કીપ ચેન્જિંગ. એના વોલ્યુમ કીપ ચેન્જિંગ. પહેલાં 250ની રેન્જ હતી કોલેસ્ટ્રોલની, આજથી 30 વર્ષ પહેલાં. પછી 200 થઈ, અત્યારે 150 છે અને હવે નવું સાયન્સ આવે છે કે 100ની નીચે કરો. કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ છે,
બટ ક્યારે કે જ્યારે ડિપોઝિટ થતું હોય ને તો કોઈ માણસ સ્મોકિંગ કરે છે તો એની આંગળી પીળી પડશે, બટ એનો મતલબ એવો નથી કે જેની આંગળી પીળી હોય એને કેન્સર થાય. કોલેસ્ટ્રોલ ગુડ બી છે અને બેડ બી છે. બટ જ્યારે નળીની અંદર સરફેસ હોય ને, આપણે લાકડું છે તો એમાં ખાડો કે ક્રેક પડે તો આપણે ફેવિકોલ લગાવડી. એટલે મેઇન પ્રોબ્લેમ છે ક્રેક. ક્રેક પડે છે તો ફેવિકોલ એટલે કોલેસ્ટ્રોલ ત્યાં જામશે. એટલે ઓલવેઝ વરી કરો ક્રેકથી. અને ક્રેક જોવા માટે 2 રિપોર્ટ છે, લાઇપોપ્રોટીન સ્મોલ એ અને HSCRP. અગર આ છે તો તમારી બ્લડ વેસલ્સમાં ક્રેક પડવાના ચાન્સીસ 90% છે. આ નવું સાયન્સ એ 2 વર્ષ પછી આવવાનું છે. એટલે ઓલવેઝ ડુ લાઇપો એ અને HSCRP. અને લિપિડ પ્રોફાઇલમાં તમારે વરી કરવું હોય તો કોલેસ્ટ્રોલથી મોટો દુશ્મન છે ટ્રાઇગ્લિસરાઇડ, જે કોલેસ્ટ્રોલથી નીચેનો સબસ્ટન્સ છે, કે જે અનયુઝ કેલરી તમારી લોહીની અંદર 24 કલાક ફરે છે. અને એ એટલી એધરિક હોય કે એ જામવાના હાઈ ચાન્સીસ હોય. અને HDL ઓછું છે તો એ પરફેક્ટ માર્કર છે કે તમને બ્લોકેજ હોઈ શકે. સો ડોન્ટ બી રિલે ઓન કોલેસ્ટ્રોલ. એ સેકન્ડરી માર્કર છે કે જે લોકોને એટેક આવેલો છે અને હાઈ કોલેસ્ટ્રોલ છે, એની રેન્જ 250 ઉપર છે, તો એ સમયે તમે કોલેસ્ટ્રોલની વરી કરો. બટ એના પહેલા HSCRP ને લાઇપોપ્રોટીન સ્મોલ એ. અત્યારે જે તો નોર્મલ માણસ છે બરોબર, કે જે મારી એજના છે કે 30 વર્ષ 40 વર્ષની એજના છે, તો એમને કોઈ એવા ટેસ્ટ અત્યારથી કરાવવા જોઈએ કે જેનાથી એને આ બધી વસ્તુથી અગાઉથી એ પ્રિવેન્ટ થઈ શકે? નળી, જે હૃદયની નળી હોય ને, એ આપણને 70% સુધી સિગ્નલ ના આપે. નળીની કેપેસિટી છે 70% કચરો હોલ્ડ કરવાની. 70% સુધી કચરો હોલ્ડ થાય ત્યાં સુધી તમને કોઈ સિગ્નલ નહીં મળે. 70થી ઉપર બ્લોકેજ બનશે ને તો ચાલતા, દોડતા કે જોગિંગ વખતે છાતીમાં દુખાવો થાય. એટલે 70ની નીચેનું ઇવેલ્યુટ કરવું છે કે હું 70થી નીચે છું, તો બેસ્ટ 1000થી 1500 રૂપિયાનો ટેસ્ટ છે ટ્રેડમિલ ટેસ્ટ. ટ્રેડમિલ ટેસ્ટ. દોડાવીને ECG કરે. તો ઓલવેઝ 20 વર્ષથી ઉપરની ઉંમર છે, વેલ્થ છે, તમારી પાસે નોલેજ છે, IQ લેવલ છે, અને તમે બોડી પ્રત્યે પ્રેમ કરો છો, તો આઈ ઓલવેઝ સજેસ્ટ ડુ TMT વન્સ અ યર. અને એનાથી બી લેટેસ્ટ, અગર મોટી સિટીમાં રહો છો તો એક એનાથી સિમિલર રિપોર્ટ છે સ્ટ્રેસ ઇકો. દોડાવીને હૃદયની સોનોગ્રાફી કરે. તો ઓલવેઝ ડુ સ્ટ્રેસ ઇકો વન્સ અ યર. એ અગર પોઝિટિવ આવે છે તો સમજો કે હવે તમારી નળીમાં બ્લોકેજની કેપેસિટી 70થી વધી છે. અગર 40થી અબોવ છો તો મસ્ટ, મેં બી જાતે કરાવ્યો છે, મારું બી કોલેસ્ટ્રોલ લાસ્ટ 20 યર્સથી 200ની ઉપર રહી છે. તો બેસ્ટ રિપોર્ટ છે CT કોરોનરી સ્કેન. બહારથી હૃદયની નળીના ફોટા પાડી લે. બટ એની માટે બેઝિક મશીન હોવું જોઈએ 128 કેમેરાનું. કેમ કે હૃદયની જે સ્પીડ હોય એ 60થી 70ની હોય. એનાથી ડબલ કેમેરાનું મશીન જોઈએ હૃદયના પિક્ચર પાડવા માટે. તો 128નું CT સ્કેન અવેલેબલ છે, તો ઓલવેઝ ડુ CT કોરોનરી એન્જિયોગ્રાફી. એ 0થી લઈ અને 100% સુધીનું બ્લોકેજ બતાવી દેશે કે કેટલા પર્સન્ટ છે. લેસર સાઇડ ઇફેક્ટ. 40 અબોવ એજ છે તો ઓલવેઝ ડુ CT સ્કેન. બરાબર, એટલે એનાથી એક નાની એજમાં ખ્યાલ આવી જશે. ના, ડેફિનેટલી. આપણે અત્યારે શું થાય છે કે ઓલમોસ્ટ અમે અમારી પ્રેક્ટિસમાં જોતા હોય કે પેશન્ટો આવે છે, ફિમેલ હોય, યંગ મેલ હોય કે ઓલ્ડ એજ હોય કે મિડ એજ હોય, બેઝિક રિપોર્ટ થઈ ગયો, થાક લાગે છે, શ્વાસ ચડે છે, કોઈ બી છે તો ડોક્ટર લિપિડ પ્રોફાઇલ, ઇમિડિયેટલી કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ કરી દે. ધેટ ઇઝ નોટ અ સોલ્યુશન. અને એ બતાવે છે કે એના થકી બી, કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરવા થકી બી અત્યારે બીમારી અટકતી નથી. સો બેટર છે કે પહેલાં તમે જુઓ કે તમારી નળીની અંદર ક્રેક પડ્યા છે કે નહીં. એટલે ઓલવેઝ ડુ CT સ્કેન, અધરવાઇઝ સ્ટ્રેસ ઇકો, કે જે તમારી અંદરની હાર્ટ હેલ્થ બતાવશે. એટલે જરૂરી નથી કે કોલેસ્ટ્રોલ વધુ, એ 50-50 રેશિયો હું સમજુ છું. મારી પાસે પ્લેન્ટી પેશન્ટો છે, કોલેસ્ટ્રોલ 200 નીચે છે તો બી મલ્ટિપલ બ્લોકેજ છે, અને કોલેસ્ટ્રોલ 200ની ઉપર છે તો બી એન્જિયોગ્રાફી નોર્મલ છે. સો કોલેસ્ટ્રોલ વિલ ડિસઅપિયર ઇન લાસ્ટ 5 years. ધેટ્સ માય પ્રોમિસ. બિકોઝ અત્યારે જે નવું સાયન્સ છે દેટ વર્ક ઓન લાઇપોપ્રોટીન સ્મોલ એ, કોલેસ્ટ્રોલ કરતાં બી 6 fold ડેન્જરસ છે વસ્તુ, કે એ અગર છે તો હાયર ચાન્સ. એટલે કોલેસ્ટ્રોલ ઇમિડિયેટલી તમે ફોકસ પર નહીં રાખો. ઓલવેઝ પહેલાં જુઓ કે હૃદયની નળીની અંદરની હેલ્થ કેવી છે. એન્ડ સિમ્પલ બાય સ્ટ્રેસ ઇકો એન્ડ CT સ્કેન. હમણાં તમે વાત કરી કે કોલેસ્ટ્રોલ 2 ટાઈપના હોઈ શકે, એક ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ, રાઈટ? તો એ કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? ધેટ્સ સિમ્પલ. કમ ઇન લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. પહેલું આવશે કોલેસ્ટ્રોલ, એના નીચે આવશે ટ્રાઇગ્લિસરાઇડ.
થર્ડ આવશે HDL ગુડ કોલેસ્ટ્રોલ અને ફોર્થ આવશે LDL. સો આ 4 બેઝિક રિપોર્ટ્સ લિપિડ પ્રોફાઇલમાં આવતા હોય. સો ઓલવેઝ વરી હાઈ ટ્રાઇગ્લિસરાઇડ. હાઈ ટ્રાઇગ્લિસરાઇડ એવું બતાવે કે તમારી બ્લડની અંદર હાઈ શુગર પડેલું છે અને એ શુગર નળીમાં જામવાના ચાન્સ વધી જાય. અને એ જો હાઈ શુગર વધુ છે અને ગુડ કોલેસ્ટ્રોલ એ છે ને બેડ પાર્ટિકલ જે નળીની અંદર જામે છે ને એને પકડીને પાછું લીવરમાં નાખી દે. તો અગર HDL લો છે તો ચાન્સીસ વધુ છે કે તમારી નળી ડેમેજ થશે. એ પછી હૃદયની હોય, પગની હોય કે બ્રેનની હોય, કોઈ બી નળી ડેમેજ થઈ શકે. કેમ કે ધેટ ઓલ વર્ક ઇન આર્ટરી. સો આર્ટરી આખા શરીરમાં ફરતી હોય. તો ઓલવેઝ ફોકસ ઓન ટ્રાઇગ્લિસરાઇડ નોટ કોલેસ્ટ્રોલ. એક બેઝિક ક્વેશ્ચન જ પૂછું છું કે કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું? તમે 24 કલાક ભૂખ્યા રહો. 24 કલાક ભૂખ્યા રહો એની પહેલા એક દિવસ પહેલા લિપિડ પ્રોફાઇલ કરાવો. 24 કલાક એકદમ પાણીવાળો ઉપવાસ કરો. શિવરાત્રી કે એવું આવતું હોય તો ત્યારે તમે ટ્રાય કરી શકો. 24 કલાક ભૂખ્યા રહીને બી કોલેસ્ટ્રોલ કરાવજો. એટલું આવશે કે ઉલટાનું વધુ આવશે? કોલેસ્ટ્રોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આપણી જ્યારે બોડીની લાઈફ ચાલુ થાય બાય ઝાયગોટ સેલ, જે આપણો પહેલો કોર્સ બને કે જેનામાંથી શરીરનું નિર્માણ થાય, એ ટોટલ ફૂલ ઓફ કોલેસ્ટ્રોલ છે. એટલે કોલેસ્ટ્રોલ ઇઝ ગુડ, બટ જ્યારે ક્રેક પડી જાય ને ત્યારે એને રિપેર કરવાનું કામ કોલેસ્ટ્રોલ કરે છે. એટલે એ સારી વસ્તુ છે કે રિપેર કરે છે. બટ તમે રોજે ક્રેક પાડો તો રોજે રિપેર કરશો, રોજે ખાડા પાડશો તો રોજે ત્યાં ડામર પૂરશો, એટલે ત્યાં એક નવો ખાડો પેદા થઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ બ્લોકેજ. એટલે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ નથી, ધેટ ઇઝ અ ગુડ. એટલે કોલેસ્ટ્રોલ બહારથી ઓનલી 20% આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. 80% કોલેસ્ટ્રોલ આપણું શરીર ખુદ બનાવે. તમે નહીં ખાશો તો વધુ બનાવશે. એટલે કોલેસ્ટ્રોલ એ વેપન્સ શરીરે એની પાસે રાખેલા છે કે તું ખા નહીં ખા મને ફરક નથી, હું જાતે પ્રોડ્યુસ કરીશ. બટ એ ક્યારે એક્સ્ટ્રીમ પ્રોડ્યુસ થાય છે એ ત્યારે જ થશે કે જ્યારે તમે લેયરને ખરબચડી કરો છો. તો એ ખરબચડી થશે તો એ ડેફિનેટલી રિપેર કરશે. ઘણા કહેવાય ને કે વેઇટ લોસ કરવા માટે થઈને અને વધારે ભૂખ્યા રહેતા હોય, બરાબર? આપણે ઘણા ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ બી કરતા હોય છે. તો આ વસ્તુ સાચી છે કે શરીરને આટલા ટાઈમ મતલબ ફૂડ નહીં આપવાનું, આટલા એક લાંબો ગેપ, ઘણા 14 કલાક 18 કલાક ભૂખ્યા રહેતા હોય કન્ટિન્યુઅસ, તો આ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પહેલા તો વેઇટ લોસ છે ને અત્યારે ઓલવેઝ લોકો છે ને વેઇટ લોસને કોસ્મેટિક લુક તરીકે જોવે છે કે સારા દેખાવું. આપણા વડીલો એ ઓબેઝ જ હતા બધા. અત્યારે બી હાલમાં મોદી સાહેબને જોવો, અમિત શાહને જોવો કે અમુક આપણા જે ગુરુઓને જોવો તો બેઠાડું જીવન જીવતા હોય. એક છે હેલ્ધી ઓબેસિટી, કે અગર તમને શુગર, બીપી, હૃદયની તકલીફ નથી, ગેસ એસિડિટી નથી થતી, રાત્રે ઊંઘ આવે છે, કબજિયાત નથી અને તમે ઓબેસ છો તો ધેટ ઇઝ કોલ્ડ હેલ્ધી ઓબેસિટી. બટ આજે કેવું છે, ઓબેસિટી વર્ડ એવો થઈ ગયો ને કે બધાને સ્લિમ થઈ અને ફિટ થઈ અને કોસ્મેટિક લુક તરીકે જવું છે. રાઈટ. હા, તમે અગર દર વર્ષે 2 કિલો વજન વધારો છો અને વજન વધવાની સાથે લેડીઝોમાં PCOD કે પ્રેગ્નન્સી રહેતી નથી, જેન્ટ્સમાં શુગર, બીપી આવે છે, હૃદયની તકલીફ આવે છે, તો એ હેલ્ધી ઓબેસિટી નથી. તો એ ઓબેસિટીને તમે પહેલા તો કંટ્રોલ કરો, વેઇટ ગેઇન ના કરો અને જેટલું બને એટલું વેઇટ લોસ કરો. હવે વેઇટ લોસનો મતલબ છે ને ફેટ લોસ કરવો. ફેટ લોસ, યસ. બટ આપણે શું કરીએ, સ્ટાર્વિંગ કરી દઈએ છીએ કે એકદમ ભૂખ્યા રહીએ છીએ અને પછી ખાવાનું ચાલુ કરીએ ને તો આપણે કાર્બ્સ ખાઈએ છીએ, અનાજ, શાકભાજી ખાઈએ છીએ, પણ પ્રોટીન નથી ખાતા આપણે. કઠોળ છે, મિલેટ્સ છે, સ્પ્રાઉટ છે, એ નથી ખાતા. એટલે શું થાય કે પ્રોટીન લોસ થઈ જાય, ફેટ લોસ બી થશે ને પ્રોટીન લોસ બી થશે. એટલે માસ આપણું શરીરનું ઘટી જાય. એટલે ફેટ લોસ ઓલવેઝ કરાય. અને ફેટ લોસ તમારે કરવું હોય તો કાર્બ્સ ઘટાડો, અનાજ ઓછું કરો. એમાં સૌથી ખરાબ અનાજ છે ઘઉં, જે આપણે મેક્સિમમ ખાઈએ છીએ. ધેટ ઇઝ અલ્ટ્રેશન અનાજ. એને ટોટલી જીન્સ મોડિફાઈડ કરી દીધા છે કે જેમાં જીવજંતુ ઓછી લાગે, એટલે એવા અનાજ બનાવ્યા કે એમાં જીવજંતુ બી એને કંઈ ડેમેજ ન કરી શકે. જે હરિત ક્રાંતિ થઈ અને અત્યારે સૌથી વધુ બ્રેડ, પાસ્તામાં વીટનો ઉપયોગ થાય છે. એટલે સૌથી ખરાબ અનાજ છે ઘઉં. પછી આવે રાઈસ, પોલિશ રાઈસ. એટલે અનાજનો ઉપયોગ ઓછો કરો. અને એના પછીનો ડેડલીએસ્ટ પ્રોડક્ટ છે શુગર. શુગર કટ ઓફ કરો એટલે તમારું ફેટ લોસ ચાલુ થશે. પછી એમાં 2 ટાઈપ છે કે તમે ફેટ લોસ કઈ રીતે કરવા માંગો છો. તમારે ફાસ્ટ ફેટ લોસ કરવું છે
તો 16 કલાક ભૂખ્યા રહો. રાત્રે 8 વાગે ખાઓ, બીજા દિવસે 12 વાગ્યા પછી ખાઓ. એટલે તમારી ફૂડ ઇટિંગ વિન્ડો હોવી જોઈએ 12 થી 8ની. એ ઇમિડિયેટલી ફેટ લોસ કરશે. અને એવા લોકો છે જે ભૂખા રહી નથી શકતા, કોઈને માઇગ્રેન હોય, હેડેક થાય કે અનઇઝીનેસ થાય, ગુસ્સો આવવા મળે, તો એ લોકોને સૌથી પહેલા 12 વાગ્યા સુધી અનાજ નહીં લો. સ્પ્રાઉટ છે, ફ્રૂટ છે, વેજીટેબલ છે, સ્મૂધી છે કે સૂપ લો, લીંબુ પાણી લો, એમ કરીને 12 વગાડો. પણ 12 થી 8ની વચ્ચે જ તમે ખાઓ તો બી વેઇટ લોસ થશે. અને એ થશે ફેટ લોસ, નહીં કે પ્રોટીન લોસ. એટલે ઓલવેઝ સ્પ્રાઉટનો ઉપયોગ રાખો. અ, તમે જે વાત કરી શુગરની, બરાબર, તો હવે મારે જે બીપી છે, ડાયાબિટીસ છે, એના હાર્ટ સાથે કઈ ટાઈપના રિલેશન છે એ મારે થોડુંક તમારી પાસેથી સમજવું છે. રબર બેન્ડ હોય આપણે તો 100નું બંડલ છે તો આપણે જનરલી 10,000 રૂપિયા થાય એટલે રબર બેન્ડ મારી દઈએ. પણ એમાં તમે 20,000 રૂપિયા બી નાખશો ને તો રબર બેન્ડ પોળી થશે. ધેટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી લોસ થઈ જાય ને ત્યારે જ બ્લડ પ્રેશર આવે. અને એ લોસ થવા માટે ઇન્ફ્લામેશન. એટલે ઇલાસ્ટિસિટી લોસ થાય ને એટલે એનો મતલબ કે આર્ટરીની સરફેસમાં ક્રેક પડે છે, કાં કેલ્શિયમ જામે છે. એટલે જે બીને બ્લડ પ્રેશર છે ને એ કન્ફર્મ હાર્ટનું પેશન્ટ છે. પછી એને બ્લોકેજ બી ના હોય ને, પણ એ વ્યક્તિ અગર વધુ રન કરશે ને તો બી એને શ્વાસ ચડશે, કેમ કે એને એની ઇલાસ્ટિસિટી લોસ કરી નાખી. તમે રન કરશો ને તો વધુ પ્રેશર જોઈએ, પણ નળી પોળી નહીં થાય. કારણ કે એટલે ઇલાસ્ટિસિટી નથી. હા, ઇલાસ્ટિસિટી નથી. અને શુગર આવે છે જેને, હમ. તો એનો મતલબ કે એને હાઈ ઇન્સ્યુલિન છે. હમ. એટલે હાઈ ઇન્સ્યુલિનના કારણે બી નળીમાં કેલ્શિયમ જમા થાય. એટલે શુગર બીપી હોય ને તો ઓલમોસ્ટ સમજી લેવાનું કે 50% એ હાર્ટનો મરીઝ છે જ. અને અમારી પાસે જે હાર્ટનો મરીઝ આવે ને એને 80% બીપી અને શુગર હોય જ. એટલે ઓલવેઝ કોરિલેટ. બીપી જેને હોય એમને એવું કહેવાય કે મીઠું નહીં ખાવાનું, નમક નહીં ખાવાનું, તો આ વસ્તુ સાચી છે કે એમને બિલકુલ અવોઇડ કરી દેવું જોઈએ? બેઝિક શું થયું કે વેસ્ટર્ન કન્ટ્રીમાં ટ્રાયલો થયા કે ભાઈ એ લોકો જ્યારે પેકેટ સોલ્ટ યુઝ કરતા હતા ઓન ડાઇનિંગ ટેબલ, એટલે મીઠું વધુ જતું હતું. પછી એ લોકોએ બોટલ પેકને સ્પ્રિંકલ મીઠું યુઝ કરવા માંડ્યા. એટલે એ સ્ટડી એ લોકોએ કરી કે ભાઈ સ્પ્રિંકલ કરો ને એટલે આ લોકોને શું કરે કે ડાયટ લીધા પછી એ લોકો બ્લડ પ્રેશર માપે. એટલે સ્પ્રિંકલ મીઠું ઓછું લેતા હોય ત્યારે બ્લડ પ્રેશર બટ ઓબ્વિયસ ઘટે. સોલ્ટ છે ને એ ઇમિડિયેટલી સ્પાઇક કરે, એમાં સોડિયમ આવે. એ સોડિયમ છે ને સોલ્ટનું એ વધુ પાણીને ખેંચે, વોલ્યુમ વધારે પાણીનું. એટલે બ્લડમાં જે 5 લીટર લોહી છે એ વધી જાય. બટ મેક શ્યોર શુગર એ બ્લડ પ્રેશરનું મેઇન કારણ છે, નહીં કે મીઠું. બિકોઝ સોલ્ટ છે ને એ સોલ્ટનો સ્પાઇક 1.5 થી 2 કલાક રહી. એટલે એ સોલ્ટ છે ને પેશાબથી, પરસેવાથી, ગેસથી નીકળી જાય. એટલે એ સોલ્ટ રિમૂવ થઈ જશે, બટ શુગર નીકળી ના શકે. એ શુગર લીવરમાં જશે, લીવરનું કામ વધારશે, લીવર વધુ હાર્ટને સિગ્નલ આપ કે વધુ પંપ કર, એટલે વધુ પ્રેશર બને. એટલે ઓલવેઝ ડુ ટ્રાયલ. 20 દિવસનો ટ્રાયલ લો, શુગર બંધ કરો અને બ્લડ પ્રેશર ચેક કરો, અને મીઠું બંધ કરીને બ્લડ પ્રેશર ચેક કરો. અને મીઠામાં બી આઈ સજેસ્ટ કે તમે શું કરો, રોક સોલ્ટ, વ્હાઇટ સોલ્ટ, જે સી સોલ્ટ કહેવાય સી એ, સોલ્ટ, યસ. અને જે આયોડિન સોલ્ટ, એ ત્રણેયને 30% મિક્સ કરીને યુઝ કરો. ઓકે, એટલે આપણે આ જે સિંધા નમક, સિંધા નમક, સાદું મીઠું સાદું અને મીઠું, સંચળ. આ ત્રણેયને મિક્સ કરીને બોટલમાં યુઝ કરો. ઓકે, રાઈટ. એક્સ્ટ્રીમ કોઈને બ્લડ પ્રેશર હોય તો સોલ્ટ ખાશે ને તો એક સ્પાઇક થઈ જાય. બટ અગર વન લાઈન કહું તો શુગરથી પ્રેશર વધે, નહીં કે સોલ્ટથી. બીજું મારે એ પૂછવું છે કે અત્યારે મોસ્ટ કોમન હાર્ટ ડિઝીઝ કયા કયા છે? નળીમાં બ્લોકેજ હોય ઓલમોસ્ટ 90%. બીજું છે હૃદયનો પાવર ઘટી જાય, દેટ ઇઝ કોલ્ડ માયોપેથી. એ એટેક આવવાના કારણે બી ઘટે અને મસલ્સ વીક થાય તો બી ઘટે. અને થર્ડ છે હાર્ટમાં છેદ હોય કે વાલ ખરાબ થઈ જાય, દેટ ઇઝ 5%. એટલે આપણે જે અત્યારે મેજરલી ટાર્ગેટ કરીએ હાર્ટ એટેકમાં કે હાર્ટની બીમારીમાં, એ દેટ ઇઝ બિકોઝ ઓફ બ્લોકેજ, કે જે સૌથી મોટું રીઝન છે હૃદયની બીમારીનું. હા, રાઈટ. તો આ જે હાર્ટ ડિઝીઝ જે છે, તમે જે કીધું કે 90% આનો પાર્ટ છે, બરાબર, તો એ લાઇફસ્ટાઇલના કારણે થવાના ચાન્સ કેટલા? દેટ ઇઝ પ્યોરલી લાઇફસ્ટાઇલ ડિઝીઝ. હાર્ટ એટેક છે ને જેનેટિકના લીધે જેનેટિક હોય. તમારે ફાધરને બીમારી છે તો તમારા ચાન્સ વધી જાય. બરાબર. હવે તમારા ફાધરને 65 વર્ષે એટેક આવ્યો છે અને તમારી લાઇફસ્ટાઇલ ખરાબ છે, ઓકે, તો એ 65ની જગ્યાએ 40 વર્ષે આવશે. અને લાઇફસ્ટાઇલ સારી હશે તો તમને 65 વર્ષે આવશે. તમારી લાઇફસ્ટાઇલ તમારા ફાધર કરતાં બી સારી હશે
તો 70 વર્ષે આવશે. એટલે જીનેટિક કારણ છે 50%. બટ જીનેટિક હોય ને તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે તો તમારા ચાન્સીસ અર્લી વધારે વધી છે. જાય Yes. આવવાના. ઓકે. બાકીનું રીઝન છે ધેટ ઇઝ લાઈફસ્ટાઈલ. અને લાઈફસ્ટાઈલ મતલબમાં કેવું છે કે તમે સવારથી ઉઠીને કઈ લાઈફ જીવો છો, કેટલું ટેન્શન લો છો, ટેન્શનના કારણે તમે કેટલું જંક ખાઓ છો, કેટલી સ્લીપ નથી લેતા તમે, કેટલો ગેજેટનો ઉપયોગ કરો છો, કેટલી બીમારી થાય છે કે તમે લાઈફસ્ટાઈલના કારણે સૂતા નથી ને બીજી મેડિકેશન લ્યો છો. એ મેડિકેશનમાં શરદી, ઉધરસ, તાવ, પેટની તકલીફ, ગેસ, એસિડિટી, માથું દુખવું, સ્કિનની તકલીફમાં તમે ઇઝીલી અગર બીજા જ દિવસે તમે દવા લઈ લેશો તો પેટ છે ને રેઝિસ્ટ થઈ ગયું છે અત્યારે, દવા ખેંચી નથી શકતું. એટલે આવા કેસમાં શું થાય કે જ્યારે હૃદયની બી દવા આપીએ ને તો બી એ લોકોને અસર ના કરે. એટલે બોડીને ઓલવેઝ નેચરલ હીલ કરાય અને તમારે લોંગ લાઈફ, હેલ્ધી લાઈફ જીવી છે બિકોઝ હેલ્થ ઇઝ ધ વેલ્થ. પૈસા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કે તમે કેટલું સારું લાઈફ જીવો છો, તમારા ખુદના પગે ઊભા રહીને તમે જીવો છો, કોઈનો સપોર્ટ નથી લેતા, એ જરૂરી છે. પણ આજે આપણે શું જ છું કે એ હિડન થઈ ગયું છે, આપણે ઓલવેઝ પૈસા પાછળ ભાગીએ છીએ. એટલે હૃદય એ પ્યોરલી લાઈફસ્ટાઈલ ડિઝીઝ, એનું ડાયરેક્ટ કોરિલેશન છે. લાઈફસ્ટાઈલમાં આપણે તમે જે કીધું કે આપણે ડાયટને કવર કરી શકીએ, પછી સ્ટ્રેસ, સ્લીપ, એટલે આ બધી વસ્તુ પ્રોપરલી મેનેજ થવી જોઈએ, રાઈટ. પણ અત્યારના યુથમાં, મતલબ અત્યારની જનરેશનને આ વસ્તુ બધી મેનેજ કરવી બધા માટે બહુ ટફ છે. તો એના માટે એ લોકોએ શું કરવું જોઈએ? સી હૃદયનો પોઈન્ટ ઓફ વ્યૂ તમે પૂછો અને હૃદયની સાથે હું 3 બીજી વસ્તુ બી કવર કરીશ. એક તો છે બ્લડ પ્રેશર, શુગર અને લેડીઝમાં થતી પીસીઓડી. એ ડાયરેક્ટ આ ચારેયનું લિંક છે ને એક જ વસ્તુ સાથે છે, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લામેશન. હૃદયની નળીમાં થતી બળતરા, અને એ બળતરા માટે સૌથી પહેલું રીઝન છે સ્ટ્રેસ. ઓટોનોમસ નર્વસ સિસ્ટમને તમે મેન્યુપ્યુલેટ કરો છો. આપણે કેમ ફોનમાં ફ્લાઇટ અને ફાઇટ મોડ હોય, એટલે તમે અગર શરીરને અને મગજને એક્ટિવ રાખો છો, એ એગ્રેશનમાં બી એક્ટિવ રાખો છો, વાત કરવામાં બી અને ગુસ્સે થવામાં બી, તો એ જ ડાયરેક્ટલી હાર્ટ ઉપર વર્ક કરે. એટલે સૌથી પહેલું હૃદયના દર્દી માટે સ્ટ્રેસ. સ્ટ્રેસ હશે તો એ ગેજેટનો ઉપયોગ કરશે, સ્ટ્રેસ હશે તો એ ગમે તેવું ખાઈ લેશે, ગમે તેવું ડ્રિંક લઈ લેશે, ઊંઘ નહીં આવે. એનું ડાયરેક્ટ કોરિલેશન છે હૃદય સાથે. અને બીજા નંબર ઉપર આવે છે ફૂડ, અને થર્ડ પર તમે કેવી ઊંઘ લ્યો છો અને તમારું હાઇડ્રેશન કેવું છે. એટલે 4 વસ્તુ ડાયરેક્ટ આ ચારેય બીમારી સાથે કોરિલેશનમાં છે. આપણે આમાંથી વન બાય વન એક કવર કરીએ. કે સૌથી પહેલાં વાત કરીએ કે સ્ટ્રેસની. તો સ્ટ્રેસ ઓછું કરવા માટે ડેઇલી રૂટીનમાં શું એડ ઓન કરવું જોઈએ કે જેનાથી આ વસ્તુથી આપણે બચી શકીએ? આપણે ઓલમોસ્ટ 8 થી 10 કલાક વર્ક કરતા હોય, એ પછી ઘરે ઉઠીને જાઓ એટલે ઘરનું સ્ટ્રેસ હોય, પછી ટ્રાન્સપોર્ટેશન સ્ટ્રેસ આવે કે ભાઈ ટ્રાફિકનું સ્ટ્રેસ, પછી વર્કલોડ સ્ટ્રેસ કે વર્ક ઉપરનું, અને રિલેશનનું સ્ટ્રેસ. તો તમે અગર સમજો છો, તમે જાણકાર છો કે ભાઈ આ વસ્તુથી મને સ્ટ્રેસ આવે છે, તો એ વસ્તુ સિમ્પલ અવોઇડ કરો મેક્સિમમ. અથવા એક બીજો એક ઇઝી નુસ્ખો છે કે તમે રિએક્શન 8 કે 10 સેકન્ડ પછી આપો. એ પછી ગુસ્સો બી કરો છો, શાઉટ બી કરો છો, કોઈને ટોકર બી આપો છો, તો 8 થી 10 સેકન્ડ ડિલે આપો. સેકન્ડ વસ્તુ, એક સિમ્પલ એડવાઇસ કે ન્યૂઝપેપર નહીં વાંચો, અને કોઈ બી સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલ છે એને અનસબસ્ક્રાઇબ કરો. થર્ડ વસ્તુ, 8 વાગ્યા પછી ફોનનો ઉપયોગ બંધ કરી દો. સાંજે 8 વાગ્યા 8 પછી? વાગ્યા પછી. ઓકે. આનાથી ઓલમોસ્ટ 70% સ્ટ્રેસ ઘટી જશે. કેમ કે ન્યૂઝ તમને ઓલવેઝ સ્ટ્રેસ આપે. આજે ન્યૂઝ ચેનલ જોવો, પેપર જોવો, તો એમાં હેડલાઇન હોય કે એટલા લોકો મરી ગયા, એટલા લોકોને એટેક આવ્યો. એ તમને નેગેટિવ જ સ્ટ્રેસ આપવાનો છે. એટલે સ્ટ્રેસને સિમ્પલ આ રીતે કરી શકાય. કેમ કે તમે બટ ઓબ્વિયસ છે, વર્ક લાઈફમાં છો અને પૈસા અર્નિંગમાં છો, તો અમુક તમે સ્ટ્રેસ ઓછું ના કરી શકો. એટલે ડિલે રિસ્પોન્સ અને અનસબસ્ક્રાઇબ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર વાંચવાનું અટકાવો. 7 વાગ્યા પછી ફોનનો ઉપયોગ બંધ કરી દો. તો આનાથી ઓલમોસ્ટ 50 થી 70% સ્ટ્રેસ ઘટી જશે. રાઈટ. તમે જે વાત કરી ને ડિલે રિસ્પોન્સની, એમાં આપણે થોડીક ડીપમાં વાત કરીએ. કે કારણ કે અત્યારે મને એવું લાગ્યું કે એ બહુ જરૂરી છે. કારણ કે આપણે ઇન્સ્ટન્ટ રિએક્ટ કરતા હોઈએ છીએ. કોઈક આપણને કંઈક વાત કહી જાય એટલે આપણે તરત જ રિપ્લાય આપે. પણ એમાં જો આપણે 10 સેકન્ડ હોલ્ડ કરી લીધું તો આપણો કહેવાય ને કે વ્યૂ જ આખો ચેન્જ થઈ જાય.
વ્યૂની સાથે આજે કેટલું કોઈ એક્સિડન્ટ બી થાય અને બોલાચાલી થાય અને ગમે તે હથિયારથી મારી બી દે છે, એ વ્યક્તિને પછી બીજા દિવસે રિયલાઇઝ થશે કે હું કાશ નહીં બોલ્યો હતા. એટલે જીભ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે, એમાં હાડકું નથી હોતું. એટલે ઓલવેઝ ડીલો રિસ્પોન્સ કરો. 5-7 દિવસ લાગશે પણ પ્રેક્ટિસ કરો. કંઈ બી બોલો તમે, ડોન્ટ વરી. તમારે જે બોલવું છે બોલો, પણ 7 થી 10 સેકન્ડ પછી. અને આ પ્રેક્ટિસ તમે કરતા રહેશો ને તો તમને ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ તમારા જે પલ્સ વધી જાય, શરીર ગરમ થઈ જાય, હાથમાં ટ્રેમર્સ આવવા મળે શાઉટ કરતી વખતે, એ બધું બંધ થઈ જશે. એટલે ડીલે રિસ્પોન્સ એ સિમ્પલ ઇઝી ક્વેક મેથડ છે કે કોઈ બી વસ્તુનો રિસ્પોન્સ તમે ડીલે આપો. અને આજે આપણું સોસાયટી એવી થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિ મેસેજ કરે છે તો આપણે ઇમિડિયેટલી રિપ્લાય આપીએ છીએ, પાછો એ ઇમિડિયેટલી રિપ્લાય આપે છે. અને આપણું મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે તમે રોડ પર બી જતા હોય ને તો સપોઝ કોઈ એક્સિડન્ટ બી થયું છે ને તો ત્યાં લોકો જોશે કે ભાઈ શું થયું. પેલાને વાગ્યું હશે ને તો આપણને સારું લાગશે કે ઓહો આને લોહી નીકળ્યું છે. પેલાને નહીં વાગ્યું હોય ને સારું હશે ને તો કે આને કેમ કંઈ નહીં થયું. એટલે આપણે આજે નેગેટિવ મેન્ટાલિટીથી પીડાઈએ છીએ. એટલે આ બધી વસ્તુ જોવાનું બંધ કરો અને ડીલે રિસ્પોન્સ કરો. એ ઓલમોસ્ટ સારું એવું તમને આમાં નોલેજ આપે કે ભાઈ કેવી રીતે બોડીને હીલ કરી શકાય. આપણે ઘણા મોટા વ્યક્તિઓમાં જોઈએ કે જે કોઈ સક્સેસફુલ બિઝનેસમેન છે કે કોઈ સારા એવા પોલિટિશિયન છે, કોઈ સ્પિરિચ્યુઅલ લીડર છે, જે ગુરુ છે, એમનામાં બી આપણે આ વસ્તુ નોટિસ કરીએ છીએ કે એકદમ ઓલવેઝ કામ હોય, શાંત હોય. કારણ કે એટલે જ એને આટલા બધા લોકો ફોલો કરતા હોય છે, કારણ કે એમનું રિએક્શન બી ઇન્સ્ટન્ટ નથી હોતું. કોઈ પણ વાત કરે તો એકદમ શાંતિથી આમ પોલાઇટલી વાત કરતા હોય છે. એમને સાંભળવા બી ગમે અને એમના પ્રત્યે બી આપણું બી કંઈક હોય ને, ગુસ્સો આવતો હોય, આપણું બી ઓછું થઈ જાય. ના, એના થકી તો એ લોકોની લાર્જ કોમ્યુનિટી ડેવલપ થઈ છે. અગર એ જ રિસ્પોન્સ કરતા હોત તો એ રિસ્પોન્સમાં કેવું થાય, ગમે તેવી નેગેટિવ ટોક બી ઊભી થઈ જાય. અત્યારે જે હમણાં પોડકાસ્ટનો જે ઇસ્યુ થયો હતો, આપણે જે રણબીરનો, એણે એક કોમેન્ટ કરી અને આખું એનું જે કેરિયર હતું એ રીતે. અને આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ તો આપણે મોદી સાહેબને કેવી કેવી બેડ કોમેન્ટો થાય છે. એ ચાહે તો કંઈ પેલું કરી શકે, કરી શકે. પણ આપણે છે ને એ ધેટ ઇઝ કોલ્ડ બેડ નોઇઝ અરાઉન્ડ સોસાયટી. તમારે આગળ સક્સેસફુલ થવું છે ને તો આ બેડ નોઇઝને અવોઇડ કરો. આ નેગેટિવિટીથી દૂર જ ધેટ ઇઝ રહેવાનું. અ ગુડ સક્સેસ મેથડ. રાઈટ, રાઈટ. બેડ નોઇઝ ઓલવેઝ અવોઇડ કરો. એનો કોઈ રોલ જ નથી. હા, તમને તમારી ફેમિલીને કોઈ હર્ટ કરે છે, ફિઝિકલી હર્ટ કરે છે, તો તમે રિસ્પોન્સ કરો. પણ એ વ્યક્તિની ટોકથી તમારી ઉપર કંઈ ફરક નથી પડવાનો. તમારી ના વેલ્થ ઉપર ફરક પડવાનો છે, ના તમારી સોશિયલ લાઈફ પર ફરક પડવાનો છે. તો એનો આન્સર આપવાનો મતલબ જ નથી. એટલે ઓલવેઝ તમે આ સ્પિરિચ્યુઅલ કે મોટિવેશનલ સ્પીકર કે જે બી રીચ પર્સન છો તો એને સવાલ પૂછો તો એનો આ જ છે કે અમે રિસ્પોન્સ કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. એ તમે તમારું વર્ક લઈને આગળ વધો. ક્યાં રિસ્પોન્સ આપવો અને ક્યાં રિસ્પોન્સ ના ના આપવો આપો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ જરૂરી છે. છે. યસ, રાઈટ. સો આપણે નેક્સ્ટ થોડુંક ફૂડ ઉપર જઈએ, ફૂડ અને ડાયટ. બરાબર. તો પહેલાં તો એક મારે એક છે ને એક હાર્ટ માટે સ્પેશિયલી નહીં પણ ઓલ ઓવર મારે એક ડાયટ સમજવું છે કે સવારથી લઈને સાંજ સુધીનું એક સ્ટાન્ડર્ડ ડાયટ કેવું હોવું જોઈએ કે જેની અંદર શુગર છે કે નમક છે કે ગ્લુટન છે કે આપણે જે વાત કરી કે અનાજને અવોઇડ કરવાનું, તો આ બધું આપણે અવોઇડ કરી શકીએ અને એક સ્ટાન્ડર્ડ એક આપણે ડાયટ બનાવીએ તો એ સવારથી સાંજનું કેવું હોય. જે ફાધર ઓફ મેડિસિન કહેવાય, ડૉક્ટર હિપોક્રેટ્સ, એણે ઓથ લીધી હતી અને ઓથમાં કીધું હતું કે ફૂડ ઇઝ ધ મેડિસિન એન્ડ રોંગ ફૂડ ઇઝ ધ ડિઝીઝ. એટલે મારા મતે, અને હું જે ખુદ પર્સનલી કરું છું, ફૂડ સારું હોય ધેટ ઇઝ ધ હેલ્થ. હવે એના પછીનું કે આપણે આપણા જે એન્સેસ્ટર હતા એ એનિમલ વાંદરાની પ્રજાતિથી હતા. એટલે આપણું પહેલું ફૂડ છે ફ્રૂટ. એના પછીનું બાફેલા શાકભાજી. આયુર્વેદમાં કીધેલું છે કે કાચા શાકભાજી નહીં ખવાય. એટલે રો ફ્રૂટ અને બધા જ કલરના સિઝનલ. હવે એમાં અગેન પાછી મેટર આવે પેસ્ટિસાઇડ. તો એના માટે નમકમાં તમે 5 મિનિટ એ ફ્રૂટ મૂકી દો એટલે ઓલમોસ્ટ સ્કિન ઉપરના પેસ્ટિસાઇડ જતા રહેશે. એટલે સૌથી પહેલું આપણો જે ખોરાક છે એ છે પાણી. એના પછી આવે ફ્રૂટ, એના પછી બાફેલા શાકભાજી, ત્રીજું આવે કઠોળ અને ચોથું આવે અનાજ. હવે તમારે સિક્વન્સ ગોઠવવાનો છે. જો તમે આ સિક્વન્સ ફોલો કરો કે મેક્સિમમ તમારું પેટ પાણીથી ભરો, જરૂર પડે તો ફ્રૂટ્સ ખાઓ. ફ્રૂટ્સ ચાવવામાં કોઈને પ્રોબ્લેમ છે
તો એને મિક્સરમાં નાખીને પાણી નાખી અને સ્મૂધી બનાવો. એમાં તમે સોલ્ટ પેપર નાખીને પી જાઓ. એનો પલ્પ અંદર જતો રહેવો જોઈએ. એ નથી ચાલતું છતાં બી ભૂખ લાગે છે તો બાફેલા શાકભાજીની અંદર ચાટ મસાલા નાખી દો, કાંઈ એનું સૂપ બનાવી લો. પછી સ્પ્રાઉટ છે ને અનાજની ઉણપ પૂરી કરે. સ્પ્રાઉટથી તમારું પેટ ભરાઈ જાય. એમાં મકાઈ છે, મગ છે, મઠ છે, ચણા છે, રાજમા છે. બાફી અને એનું સૂપ બનાવો. પછી જરૂર પડે તો એક રોટલી ખાઓ કા એક વાટકો રાઈસ. ઓકે, જો અગર તમે કોન્સ્ટન્ટલી કરો છો, દિવસમાં એકવાર. હા, Okay. આ જ સિક્વન્સ રાખો કે પેલું તમે પાણીથી પાણીથી પેટ ભરો, ભરો, પછી પછી ફ્રૂટ્સ fruit. ખાઓ, વેજીટેબલ્સ બાફેલા ખાઓ, પછી પછી sprout. બાફેલા સ્પ્રાઉટ ખાઓ અને એક રોટલી હમ. બપોરે અને એક રોટલી રાત્રે. ઓકે, બાકીના ટાઈમમાં ફ્રૂટ સ્પ્રાઉટ તો આઈ એશ્યોર 90% તમારી બીમારી રિવર્સ થવા મળશે વિધિન 6 days. એ પછી બ્લડ પ્રેશર હોય, શુગર હોય, પીસીઓડી હોય, માઇગ્રેન હોય, કોન્સ્ટિપેશન હોય, ગેસ્ટાઇટિસ હોય, અપચો હોય, ઊંઘ ના આવતી હોય, ઇમિડિયેટલી રિઝલ્ટ. બટ કેવું છે કે સાયન્સમાં જે ડોક્ટરો છે ને, અત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક આર્ટિકલ હતો કે 50% ડોક્ટરો શુગર અને પ્રેશરની દવા લે છે. એટલે આજે હું કદાચ કોઈ દવા પીતો હોય ને તો એ હું જાતે પીતો હોય તો હું તમને બી કહું તમે બી પીવો. બટ લેકિંગ શું છે, આજે ડોક્ટર બી એનો ઈલાજ નથી કરી શકતા. ઈલાજ કોને કહેવાય કે જેમાં દવા અટકી જાય, ધેટ ઇઝ કોલ્ડ ટ્રીટમેન્ટ. એટલે ડોક્ટરોના માઇન્ડમાં બી આ બેસી ગયું છે કે ઈલાજ એટલે દવા. એનું રીઝન છે કે એના 5 વર્ષના કેરિયરમાં એ હાર્ડલી 2 મહિના ન્યુટ્રિશનનું ભણે છે, બાકી એ બીમારીનું જ ભણે છે. એટલે એનું બ્રેન વોશ થઈ ગયું છે કે બીમારી માટે દવા. પછી કોઈ બી તમે ડૉક્ટરને પૂછો તો શું કહેશે કે અત્યારે લેટેસ્ટ દવા આવી છે, લેટેસ્ટ સારવાર આવી છે. બટ નહીં, તમે અગર ફૂડથી એ બીમારી રિવર્સ કરી શકો તો ધેટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. સારા ડૉક્ટરો છે એ બોલે છે, પણ આ બધું બહાર નહીં આવે. અને ક્યારે બોલે છે કે એ લોકો રિટાયરમેન્ટ ફેઝ પર જાય ને ત્યારે, કે એને હવે પછી સોસાયટીથી ડર નથી. કેમ કે આમાં કેવું છે કે ભાઈ તમે અલગ ચાલો, તમે એક સમાજમાંથી આવતા હોય ને તમે એ સમાજનું થોડુંક પેલું ખરાબ બોલો તો તમે બોયકટ થઈ જાઓ છો, રાઈટ. એ કોમ્યુનિટીમાંથી બહાર બહાર નીકળી જાઓ છો. એટલે હેલ્થ કેરમાં બી એ થાય છે કે અગર એલોપેથિક પ્રેક્ટિશનર અગર અગેન્સ્ટ કંઈક બોલે છે તો એ બોયકટ થઈ જશે અને અગેન એને વેલ્થ ઉપર ઇફેક્ટ પડે. એટલે આ એક જ રીઝન છે, બાકી તો ફૂડ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. થોડુંક એક મારે સેલિબ્રિટી એક એંગલથી એક પૂછવું છે કે સેલિબ્રિટીઓ જે છે, બરાબર, કે જે સારા પોલિટિશિયનો છે, બરાબર, એ લોકોની સ્કિન અને એ લોકોની હેલ્થ માટે એ લોકો ડાયટ બહુ સારું એવું ફોલો કરતા હોય છે. એટલે તેમાંથી મેક્સિમમ લોકો કયા ટાઈપનું ડાયટ ફોલો કરતા હોય છે? જે તમે કીધું એ ટાઈપનું જ ડાયટ હોય? જો અત્યારે પહેલાં તો શું હતું કે અમુક કોસ્મેટિક ઇન્ગ્રેડિયન્ટ્સ કે સ્કિન ટ્રીટમેન્ટ, સ્કિન થેરાપી, હાઇડ્રા ને એ બધું અત્યારે આપણા સિટીઝમાં કોમન થયું છે. બટ મુંબઈ જેવા સિટીમાં આ બધા લોકો કરતા હતા. બટ જે એક્ટ્રેસ વિધાઉટ મેકઅપ સારા દેખાતા હોય એ પહેલાં તો જોવું પડે. મેકઅપમાં તો કોઈ બી ગ્લો કરશે. એટલે વિધાઉટ મેકઅપ અગર કોઈની ગ્લોઈંગ સ્કિન છે, જેમ કે વિરાટ કોહલી છે, તો એની ફેસ ગ્લો થાય છે, તો એ પ્યોર વિગન પર આવી ગયા. દૂધની કોઈ બી પ્રોડક્ટની, એનિમલ પ્રોડક્ટની, શુગરની, ઘઉંની ટોટલ બંધ કર્યું. 16 કલાકનો ઉપવાસ. એનાથી શું થશે? બ્લડમાં નાઇટ્રેટ ઓક્સાઇડ બનશે. નાઇટ્રેટ ઓક્સાઇડ. ઓકે. એ તમારી ઓવરઓલ હેલ્થને, જે બ્લડ સર્ક્યુલેશન હેલ્થ છે ને, એના માટેનો રામબાણ ઇલાજ નાઇટ્રેટ ઓક્સાઇડ. સેકન્ડ, વેજીટેબલ્સ ખાવ છો તો એમાંથી એન્ટીઓક્સિડન્ટ આવે, આપણા બોડીની અંદર ટોક્સિન્સ આવી જાય અને આપણે જે ઓક્સિજન લઈએ ને એ ટોક્સિનની સાથે સ્ટ્રેસ ઓક્સિડાઇઝ થાય, એટલે આપણી એજિંગ પ્રોસેસ વધારે. તો હું જેટલું સમજુ છું એ પ્રમાણે જેટલા બી સેલિબ્રિટી, જે રિતિક રોશન છે કે વિધાઉટ મેકઅપ સારો ગ્લો સ્કિન છે, એ લોકો ઓલવેઝ રો વિગન ડાયટ લેતા હોય અને એ લોકો ઓર્ગેનિક ખાય છે, ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ વધુ કરે છે. હા, એમાં તમે હમણાં વાત કરી, મારે એમાં પૂછવું છે કે તમે કીધું કે પેસ્ટિસાઇડ બધા ફ્રૂટ્સ ઉપર ને વેજીટેબલ્સ ઉપર હોય જ, કારણ કે એનાથી જ અત્યારે બધું પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો તમે જે વાત કરી કે નમકની અંદર પાણીની અંદર મીઠું નાખીને અને એમાં 15 મિનિટ સુધી ડુબાડી રાખવાનું, તો ગરમ પાણી લેવાનું, ઠંડુ પાણી લેવાનું કે નોર્મલ ટેમ્પરેચર? નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીની અંદર નમક નાખી અને એનાથી વોશ કરો, એટલે એનાથી શું થાય, ઉપરના જે પેસ્ટિસાઇડ કે કલર કે અગર ત્યાં કોઈ બી બેક્ટેરિયા કે એનો જમાવો થયો છે
કે લારી પર વેચતા હોય ને ગમે તે હાથ અડ્યા છે એટલે એ ઓલમોસ્ટ એ રિકવર થઈ જાય. ઓકે. સેકન્ડ વસ્તુ, ઓલવેઝ યુઝ સિઝનલ ફૂડ. સિઝનમાં જે ગ્રો થતા હોય ને એમાં એજ ઓછો એજ ચાન્સ ફ્રૂટ હોય લેવાના. યસ. કે ઓકે. એ લોકો શું કહેવાય દવાનો ઉપયોગ ઓછો કરે. અને આજે મેટ્રો સિટીમાં છે ઓર્ગેનિક કલ્ચર વધી ગયું છે, તો તમારી પાસે કોસ્ટ મેટરનો ઇશ્યુ નથી, તો ઓલવેઝ યુઝ ઓર્ગેનિક ફૂડ. ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ તમને સારી રીતે હેલ્પફુલ થશે એન કેન્સરની દ્રષ્ટિએ, પેટના ગટ્સની હેલ્થની દ્રષ્ટિએ, અને બને એટલું શું કહેવાય બાફીને ખાવાનું રાખી શકાય. તો આ કાચા શાકભાજી કેમ નહીં ખાવાના? એનું કારણ શું? સી આપણે આપણું જે ગટ્સ છે ને આયુર્વેદ પ્રમાણે કાચું આપણે હજમ ના કરી શકીએ. જે વાયુ પ્રકૃતિના હોય એનાથી વાયુ બને. એટલે ઓલવેઝ છે ને વેજીટેબલ્સ ખાવા હોય તો ઓલવેઝ બાફીને ખાવાના. એટલે આપણે જે સલાડ કરીએ ઘરે કે કાકડી છે, ટમેટા છે, તો એ તો પણ થોડુંક સ્ટીમિંગ પર કરી કુક કરી અને પછી ખાઓ. ઓકે, રાઈટ. એનાથી ઇરેક્ટેશન, બ્લોટિંગ થવું, ઘણા લોકોને 70% લોકોને કાચા શાકભાજીથી ઇરેક્ટેશન થાય, બ્લોટિંગ થાય. તો આ બાફેલું ખાશો તો એનાથી ઓલમોસ્ટ એ પ્રોબ્લેમ right. સોલ્વ થઈ શકે. બાફીને બી ખાઈ શકીએ અથવા તેની સ્મૂધી બનાવીને બી આપણે હા. પી શકીએ. બીજું જે આપણે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરી, બરાબર, તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર એવું બી થતું હોય કે ઓર્ગેનિકના નામે ઘણું બધું માર્કેટમાં વેચાતું હોય, રાઈટ? તો આઈડેન્ટિફાઈ તો આપણે કરવું પડશે. સી એના માટે ગવર્મેન્ટ અમુક ઓથોરિટીઝ છે કે એ લોકોએ અમુક લાયસન્સ અને અમુક વેરિફિકેશન પ્રોસેસ બનાવી છે. એટલે પહેલાં તો એ તમે જસ્ટિફાઈઝ કરો. અને બીજું ઓર્ગેનિક જાણવા માટે કે જે ફ્રૂટ કે શાકભાજીની સાઇઝ હોય ને એ ઓર્ગેનિકની નાની હોય. એટલે એ રીતે બી આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે આજે ગમે તે ગ્રોસરી સ્ટોર છે ઓર્ગેનિક સ્ટોર, તો એમાં અમુક લાયસન્સ લેવા જરૂરી છે એ લોકોના. અને એનું ફ્રૂટની સાઇઝ બી નાની આવશે. એટલે આ બે વસ્તુથી આપણે માર્ક કરી શકીએ કે આ ઓર્ગેનિક છે. હવે હાર્ટ ફ્રેન્ડલી ફૂડ કયા કયા આવે? જે વસ્તુ મેં કીધું ને કે હાર્ટને સૌથી વધુ ગમતું હોય તો નાઇટ્રેટ ઓક્સાઇડ. એ નળીને ઇમિડિયેટલી પોળી કરી દે. તમારું 70 બ્લોકેજ છે, પણ જો નળી પોળી થઈ જાય તો બ્લોકેજ 40 જેટલું થઈ જશે. તો જેટલા બી રો વેજીટેબલ્સ છે એને બાફીને ખાઓ, અને બાફીને ઇમિડિયેટલી ખાઈ લેવાના. હૃદયના દર્દી માટે કે તમે સ્ટીમ કરો છો તો સ્ટીમ કર્યાના 1 કલાકની અંદર ખાઈ લો. તો એનાથી શું થશે, વિટામિન્સ મળશે, નાઇટ્રેટ ઓક્સાઇડ મળશે. એટલે કોઈ બી સિઝનલ ફ્રૂટ હૃદયના દર્દી માટે સારા, અને ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી એ સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે. ઓકે. એમાં સૌથી બેસ્ટ છે દૂધીનું જ્યુસ. દૂધીનું જ્યુસ. હા. અને બેરીઝ જે આવે, બ્લુબેરીઝ, બ્લેકબેરીઝ, એ બેરીઝમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ હોય, ઓમેગા હોય, એ સારું. નટ્સમાં ઓમેગા હોય, એ હૃદય માટે સારું. ફ્લેક્સીડ છે, એ હૃદય માટે સારું. બટ પછી એનો મતલબ એવો નથી કે તમે સવારે આ બધું રો ખાઈ લીધું અને રાત્રે તમે પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ પી લો છો. સો હૃદયના દર્દીને ઓલવેઝ જે મેં કીધું અનાજ અને શુગર ઓલમોસ્ટ અવોઇડ કરો. આજે તમે જુઓ તો એનિમલમાં હૃદયની બીમારી નથી. કોઈ બી એનિમલને હૃદયની બીમારી નથી, બીકોઝ એ લોકો રો ખાય છે. અને એ લોકોને બાય બર્થ વિટામિન સી મળે છે. એનું ખુદ બોડી વિટામિન સીનું પ્રોડક્શન કરે, જે આપણામાં નથી કરતું. એટલે ઓલવેઝ કાચું એ સાચું. બટ આયુર્વેદની દ્રષ્ટિ પ્રમાણે કાચું નહીં ખાવું, એને બાફી અને ઇમિડિયેટલી 1 કલાકની અંદર ખાઈ લો. બીજો એક ફૂડ રિલેટેડ સવાલ છે મારો, ખાસ કરીને ઓઇલ માટે. કે કારણ કે સૌથી વધારે કહેવાય ને કે લોકો એમાં જ કન્ફ્યુઝ હોય છે કે કયું ટાઈપનું ઓઇલ ખાવું, કયું ઓઇલ ના ખાવું, બરાબર? તો આપણે હાર્ટને સેન્ટરમાં રાખીને અને આપણે વિચારીએ, અથવા તો હેલ્થને આપણી સેન્ટરમાં રાખીને વિચારીએ, તો કયા ટાઈપનું ઓઇલ આપણે લેવું જોઈએ? કોઈ બી કાચી ઘાણીનું કોલ્ડ પ્રેસ. કાચી ઘાણીનું કોલ્ડ પ્રેસ ઓઇલ. કોલ્ડ પ્રેસ. ઓકે. કાચી ઘાણીમાં બી હોટ પ્રેસ ઓઇલ આવે, કે એ લોકો મશીનથી હોટ હીટ પેદા કરીને પ્રેસ કરે. yes. એની જે બળદનો ઘાણો આવે ને, જે જૂનું આપણે ગામડામાં બધે જે એમાં હતું, સૌથી બેસ્ટ ઓઇલ છે કોકોનટ ઓઇલ. કોકોનટ નંબર ઓઇલ. 1. સાઉથમાં મોસ્ટલી એ જ યુઝ થાય છે. બીજું આવે છે તલનું તેલ, પછી સિંગ તેલ, રાઈસ બ્રાન તેલ, ઓલિવ ઓઇલ. બટ અગેન એનાથી બી વધુ પ્રેફરન્સ એ છે કે કોઈ બી ઓઇલને છે ને એક જ વખત ગરમ કરીને યુઝ કરો. મેટર એ છે. ઓકે. આપણે શું થાય કે ઓઇલ
આ યુઝ કરીએ, પણ એ જ ઓઇલને આપણે 3 વખત પેલો કે હું ભાઈ સિંગ તેલ, ચોખ્ખું સિંગ તેલ યુઝ કરું છું, પણ એ સિંગ તેલ 10 વખત યુઝ કરીને પછી પકોડા બનાવે છે, તો એ પછી વેસ્ટ છે. એટલે ઓલવેઝ ઓઇલને એક જ વખત યુઝ કરાય. જે મલ્ટિપ્લિકેશન વાર તમે યુઝ કરો છો, તો એ ડેડલીએસ્ટ હૃદય માટે થઈ જશે. અને એના થકી જ આજે ઇન્ડિયામાં ઓઇલનો આપણે વધુ પડતો ઉપયોગના કારણે હૃદયની બીમારી થાય છે. કેમ કે આપણે એકદમ બળેલા તેલનો ઉપયોગ કરીએ છીએ. જે બહારનું જે બી ખાવાનું છે તો એમાં 50-70 વખત એક જ ઓઇલ ગરમ થતું હોય. એટલે ખાસ કરીને વિન્ટરમાં હૃદયની બીમારી થવાનું કારણ કે વધુ પડતો ઓઇલી પ્રોડક્ટનો ઉપયોગ વધુ થતો હોય. એટલે ઓલવેઝ ઓઇલ, કાચી ઘાણીનું, કોકોનટ ઓઇલ, તલનું તેલ, આ બેસ્ટ છે. તમે જે બધા ઓઇલના નામ લીધા એમાં સનફ્લાવર ઓઇલનું નામ તમે નથી લીધું, બરાબર? તો એનું કારણ શું? એમાં એરિયા વાઇઝ છે, પણ જે ન્યુટ્રિશનલ બેઝ વાઇઝ જે છે એ કોકોનટ ઓઇલ, બીજું તલનું તેલ, સૂર્યમુખીનું બી ઓઇલ યુઝ કરી શકાય, પણ મેં અગેન કીધું 2 થી 3 ચમચી, અને કાચી ઘાણીનું. કારણ કે અત્યારે મોસ્ટલી ડાયટિશિયન સનફ્લાવર ઓઇલ વધારે ઓલિવ ઓઇલ સજેસ્ટ કરતા હોય છે, પછી સનફ્લાવર ઓઇલ ઓઇલ સજેસ્ટ કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે પોર્શન ઓફ ઓઇલ અને કઈ ટાઈપનું ઓઇલ યુઝ કરો છો. ઓકે. આજે આપણા ઘરમાં બી અમુક લોકો ઓઇલ વધુ ખાતા હોય તો બી એને હૃદયની તકલીફ નથી, બટ અગેન તમારી નળીની જે એનોમલીસ પેદા થઈ ગઈ છે, તો તમને કોઈ બી ઓઇલ અગર તમે વધુ ક્વોન્ટિટીમાં સારામાં સારું ઓઇલ બી યુઝ કરો, તો તમે બાળીને યુઝ કરો છો ને, તો એ હૃદય માટે તકલીફવાળું જ છે. તો દિવસનો તમે જે કીધી કે માત્રા કેટલી, 1 થી 2 ચમચી જેટલી માત્રા હોવી જોઈએ. એક તો પેલું તો શું, શાકની બહાર ઓઇલ જ નહીં આવવું જોઈએ. પણ આપણે શું છે કે ગ્રંથિથી પીડાઈ ગયા કે ભાઈ ઓછું ઓઇલ હોય તો આ લોકો થોડા પૈસા ખર્ચવામાં પેલા છે, એટલે ઓઇલના આપણે ભરી ભરીને ઉપયોગ કરવા માંડ્યા. એટલે 1 થી 2 ચમચી, દેટ મોર દેન ઇનફ. અને એનાથી બી બેસ્ટ સજેશન છે કે ગાયનું ઘી યુઝ કરો. જો બને તો ગાયનું ઘી યુઝ કરો, દેટ ઇઝ ધ બેસ્ટ. ઓકે, એટલે શાક બનાવવામાં ને એમાં બી ગાયનું ઘી ગાયના યુઝ કરી ઘીથી. શકાય. ઓકે. ઘણીવાર ડાયટિશિયનને એ ના પાડતા હોય છે કે ઘી નહીં ખાવાનું, બરાબર, ઘીનો યુઝ નહીં કરવાનો. પણ મેં તો એવું સાંભળ્યું છે, ઘણા બધા ડૉક્ટર પાસે સાંભળ્યું છે, આજે તમે કીધું કે ગાયનું ઘી સૌથી બેસ્ટ કહેવાય, બરાબર? તો આમાંથી સાચું શું છે કે કયું ઘી યુઝ કરવું અને કેમ ના કરવું, અથવા તો કોને ના કરવું? ડાયટિશિયન એ આપણું ઇન્ડિયાનું કલ્ચર છે નહીં. એ કોર્સ જ વેસ્ટર્ન કલ્ચરથી આવેલો હતો. એટલે એ લોકો વેસ્ટર્ન કલ્ચરમાં બુક્સ લોન્ચ કરી અને આપણે એ યુનિવર્સિટીમાં એડોપ્ટ કરી, પછી લોકોએ સ્ટડી કરી અને ડાયટિશિયનો બની ગયા. આજે ડાયટિશિયનો તમને દિવસમાં 6 વખત ખવડાવે. સાચી વાત જેટલી છે. વખત ખાશો એટલી વખત શરીરમાં ઇન્સ્યુલિન બનશે. ઇન્સ્યુલિન એ સૌથી ખરાબ હોર્મોન આપણા માટે છે. એટલે ડાયટિશિયન વોઝ ઓલ, એને જે એજ્યુકેશન છે ને, ધેટ વોઝ ઓલ સ્પોન્સર બાય સમ કંપની, જે ઓઇલ ઇન્ડસ્ટ્રી છે, મિલ્ક ઇન્ડસ્ટ્રી છે. એ કોર્સે ને સ્પોન્સર કરે કે તમે એડ કરજો કે રાત્રે દૂધ પી લેજો, આ ઓઇલ યુઝ કરજો. એટલે ધેટ ઓલ આર સ્પોન્સર્ડ. એટલે પેલું તો ફાસ્ટિંગ ઓલવેઝ બેસ્ટ, જે આપણે 5000 વર્ષ જૂની આયુર્વેદ પ્રમાણે કે ઉપવાસ કરો તમે, અને જે બી ખાઓ બેલેન્સમાં ખાઓ અને 8 કલાકની અંદર ખાઓ. એટલે આમાં શું થાય, ડાયટિશિયનમાં કેવું છે, 5-5, 7-7 વખત ખવડાવે અને ઓછા પોષણમાં ખવડાવે, એ લોકોનું લોજિક એ છે. બટ જરૂરી છે કે તમે ઉપવાસ કરો ને તો ઇન્ફ્લામેશન ઘટવા મળે. અત્યારે જે મોસ્ટલી ખવાતું ફૂડ છે, આપણે પ્રોસેસ ફૂડ જ બધા અત્યારે વધારે પ્રિફર કરે છે, અને ખાસ કરીને બાર રેસ્ટોરન્ટ ને કેફેમાં આપણે જોઈએ તો ફ્રોઝન ફૂડ, એની અંદર માયોનીઝ અને ચીઝ, બરાબર? તો આ શરીર માટે કેટલું ખરાબ છે કે ચીઝ કોઈક અંશે શરીર માટે સારું બી છે? ના, એનું તો રિઝલ્ટ દેખાય છે. આજે દર વર્ષે દરેક સિટીમાં 100 ડોક્ટરો બનતા હતા, બાર ફિઝિશિયન હોય કે સર્જન હોય. આજે 500-600 ડોક્ટરો લોન્ચ થવા મળ્યા. બાળકોના કેન્સરોના ડોક્ટર, યંગ એજમાં કેન્સર આવવા મળ્યું, યંગ એજમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર યંગ એજમાં, હાર્ટ એટેક. આ બધાનું રીઝન છે બહારનું ફૂડ. બધાનું રીઝન છે બહારનું ફૂડ. અને હજી બી એ સિનારીઓ સૌથી ખરાબ છે જો આપણે વોર્ન નહીં કરીએ તો. આજે સિંગાપુર સિટીમાં અમુક લેબલ વગર તમે એ પ્રોડક્ટ વેચી જ ના શકો. એને કેટેગરીઝ બનાવી છે, ABC કેટેગરી. અગર એ કેટેગરીનું છે તો ધેટ ઇઝ ગુડ, C કેટેગરીનું છે તો ધેટ ઇઝ વર્સ્ટ ફૂડ. તો અગર એ કેટેગરી આપણે કરીએ ને તો રોડ રસ્તા ઉપર જેટલી બી શોપ દેખાય છે ને, ધેટ ઓલ આર C કેટેગરી. બટ શું થાય કે આપણે એક લાઈફસ્ટાઈલ
એવી કરી નાખી છે કે આપણે ગેજેટ યુઝ કરીએ છીએ તો આપણે પીઝા જ ખાવાના, અને એ તમને આજથી 5 વર્ષ પછી બી એટલો ખરાબ સિનારીઓ આવશે કે યંગ એજમાં શુગર આવી જશે. અને આવવા બી મળ્યું છે કે હું આજે 15 વર્ષ પહેલા જોતો હતો કે શુગર 50 વર્ષે આવતું હતું, આજે 30 વર્ષે આવે છે. બાળકોમાં બી આવવા મળ્યું છે. એટલે એ દેખાશે. એમાં શું થાય, બોડી તો રેઝિસ્ટ કરતું હોય, પણ આપણે શું થાય કે બાર પીઝા પાસ્તા ખાઈએ છીએ અને આપણે 30 વર્ષની ઉંમર છે ને કશું થતું નથી, તો આપણે એવું સમજીએ હું ફિટ છું. બટ તમે ફિટ નથી, 40 વર્ષે તમે નહીં ચાલી શકો. એટલે દેટ ઇઝ અ વર્સ્ટ ફૂડ. અગર એની કેટેગરાઇઝ કરીએ ને તો ઓલ આર ઇન સી કેટેગરી. એટલે બહારનું મેક્સિમમ વન્સ અ વીક કે ટ્વાઇસ અ વીક 2 મીલ તમે બહાર ખાઓ. તમે ઓલમોસ્ટ જો ઘરે ખાશો ને તો ઘણો બધો તમારી લાઈફની લોન્જિટિવિટી વધી જાય. ઘરે બનાવેલું જે બી ખાવું હોય ગરમા ગરમ ખાઈ લો. અને એ જ આપણને દેખાય છે. આપણે જે અગર આપણે ઓબ્ઝર્વેશન સ્ટડી જોઈએ તો અત્યારે બી ટ્રાઇબલ્સ એરિયા છે કે રૂરલ ગામના એરિયા છે તો ઘરનું ખાય છે, નથી બીમારી. અને આવે તો બી 60-70 વર્ષે આવે છે. અને એ જ તમે મેટ્રો સિટીમાં જોવો તો બધી મોટી મોટી હોસ્પિટલ શું કરવા બને છે? હોસ્પિટલ એની ઇન્કમ થતી હોય તો જ બનશે ને. આજે એક ચેનની 3 ચેન બનાવી દે છે કે ભાઈ 3 હોસ્પિટલ ક્લિનિક ખોલી, તો દેટ ઇઝ નોટ સક્સેસ. એ લોકોની સક્સેસ છે અર્નિંગની, નહીં કે સોસાયટી માટેની. સો ઓલવેઝ ફૂડ માટે તમારે ફોકસ કરવું જ જોઈએ. અને સરકારે બી એની ઉપર વર્કઆઉટ કરવું બી જોઈએ. કેમ કે આજ ખુદ મોદી સાહેબ 2 મીલ અ ડે કરે છે. એ દિવસમાં 2 જ વાર ખાય છે, 16 કલાક ભૂખા રહે છે અને ઘરનું સાત્વિક ખાય છે. આજે એના બી કેબિનેટમાં લોકોને ટ્રેન કર્યા છે કે દિવસમાં 2 જ વાર ખાઓ. અમિત શાહ, જેપી નડ્ડા દિવસમાં 2 જ વાર ખાય છે. બટ શું થાય કે અગેન હું તો એવું કહું છું કે બાગબટના જે નિયમો હતા કે એ જો તમે સ્કૂલમાં એડ કરી દો 5મા ધોરણથી ટીલ 10મા ધોરણ સુધી, તો આપણને ખબર પડી જાય કે શું ખવાય શું ના ખવાય. આજે આપણે ગાયનું માંસ નથી ખાતા બીકોઝ આપણને નાનપણથી કીધેલું હતું કે ગાય આપણી માતા છે, આ ન ખવાય. તો જો એ જ નાનપણથી આપણને શીખવામાં આવે કે વિરુદ્ધ આહાર ન કરાય, બહારનું પ્રોસેસ ફૂડ ન ખવાય, અલ્ટ્રેશન ફૂડ ના ખવાય, ઘરગથ્થુ વસ્તુ કરાય, ગરમ પાણી પીવાય, જીરું નાખીને પાણી ગરમ કરીને પીવાય. જો આવું સવારે તમે મધમાં ગરમ પાણી સાથે પીવા મળો તો આ હેલ્થ સુધરે, તો ઘણી બધી બીમારી અટકી જાય. એટલે એના માટે પોલિસીઝ જરૂરી છે અને જેમાં ઇન્ડિયા થોડુંક બેક પર છે. રાઈટ. આપણે જેમ વાત કરી કે 16 કલાક ભૂખ્યા રહેવાનું, રાઈટ, દિવસની અંદર. પણ ઘણીવાર એવું મેં સાંભળ્યું છે કે વધારે પડતું ભૂખ્યા રહેવાથી ગોલ બ્લેડરમાં ને એમાં બી પ્રોબ્લેમ થતા હોય છે. તો એ વાત સાચી છે? ના, એવું નથી. ગોલ બ્લેડરનો તો ઇશ્યુ જ નથી. અમુક વખત તમે જ્યારે ફાસ્ટિંગ ચાલુ કરો છો ને તો અમુક કેવું છે કે આપણે એક સાયકલ હોય, ફૂડ સાયકલ, કે સવારે 7 વાગે બ્રેકફાસ્ટ, 10 વાગે ટી સ્નેક, 12 વાગે લંચ, 4 વાગે પાછું સ્નેક, 7 વાગે ખાવાનું. તો હવે તમે ફાસ્ટિંગ કરશો ને એટલે 7 વાગે જ્યુસ સિક્રિટ થવાનું ચાલુ થઈ જાય પેટમાં. પછી તમે ખાવ નહીં તો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય, ઓડકાર આવે, ચીડિયો સ્વભાવ થઈ જાય, હેડેક થવા મળે. ધેટ ઇઝ અ વિડ્રોલ સાઇન ઓફ ફૂડ હેબિટ. કે આપણે કોઈ નશો બી છોડીએ ને તો 3-4 દિવસ એની વિડ્રોલ ઇફેક્ટ દેખાય. સો અગર કોઈને દેખાય છે તો સમજવાનું કે એને આ વિડ્રોલ સાઇન છે. બટ આઈ એશ્યોર કે અગર તમે કરો છો તો 4 દિવસની અંદર બધી જ વિડ્રોલ સાઇન જતી રહેશે. હેડેક થવું, ગેસ થવું, બ્લોટિંગ થવું, ચીડિયો સ્વભાવ થવો, ઇરિટેશન થવું, બધું 4 દિવસની અંદર સેટલ ડાઉન થઈ જશે. એટલે કોઈ બીને અગર ફાસ્ટિંગ કરવા દરમિયાન આ થાય છે તો ધેટ ઇઝ અ ગુડ સાઇન કે તમને ફૂડની એટલી હેબિટ પડી ગઈ હતી. એટલે તમે સાચા રસ્તે જ છો, પણ સાચા થોડા રસ્તે છો. દિવસમાં એ બટ બોડી ટેક ટાઈમ. ઓકે. તમે Alright. બોડીને રોજે ટ્રેન કરો છો કે 5 વખત ખા તો પછી નહીં ખાવ તો બોડી જ્યુસ બનાવશે એ સમયે. એટલે દેટ ઇઝ અ વિડ્રોલ સાઇન. એટલે ઓલવેઝ મસ્ટ ડુ ફાસ્ટિંગ. તમે ખાલી એક સિમ્પલ ચેન્જ તમારી લાઈફમાં કરો ને તો 50% તમને બેનિફિટ એક વીકની અંદર દેખાશે. એટલે 16 કલાક ઉપવાસ, પણ ઉપવાસની અંદર તમે પાણી પી શકો, લીંબુવાળું પાણી પી શકો, યા સોલ્ટવાળું પાણી પી શકો, પાણીમાં નાખીને ચા પી શકો, યા પાણીવાળી કોફી પી શકો. વિથઆઉટ મિલ્ક એન્ડ શુગર. ઓકે. એ તમારું ફાસ્ટિંગ નહીં તોડે. એટલે તમે
રાતના 8 વાગ્યા પછી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી આ વસ્તુનો ઉપયોગ કરી શકો. અને પછી 12 વાગ્યાથી ક્રોસ તમે 1 વાગ્યા બી કરો છો, 2 વાગ્યા બી કરો છો, that give you health benefit. જે 16 કલાક છે ને, that is the wealth management, કે તમને બીમારી આવશે નહીં. પણ તમે 12 વાગ્યા 16 કલાક પછી 17 કલાકનો ઉપવાસ કરો છો, 18 કલાક કરો છો, તો હેલ્થ બેનિફિટ, તમારી મેડિકલ ઇલનેસ બધી જતી રહેશે, શુગર બીપી ડાઉન જવાનું જતું રહેશે. એટલે ફાસ્ટિંગમાં એટલો બધો પાવર છે, અને એને નોબેલ પ્રાઇઝ મળ્યો છે ફાસ્ટિંગને, કે ફાસ્ટિંગ એટલું એક્સ્ટ્રીમ લેવલ પર બેનિફિટ છે કે કેન્સરને બી ટ્રીટ કરે છે. કેમ કે તમે ખાશો નહીં તો બોડીને ફૂડ જોશે, એટલે બોડી છે ને જે વેસ્ટ ટોક્સિન સેલ છે એને ખાવા મળશે. રાઈટ રાઈટ. અને એની પહેલી સાઇન, જ્યારે તમે ફાસ્ટિંગ કરશો ને એટલે તમારું યુરિનેશન વધી જશે, એટલે બધો જ ટોક્સિન્સ યુરિનથી બહાર બહાર નીકળશે. નીકળશે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સાઇન. ઓકે, રાઈટ રાઈટ. થોડુંક આજના યુથને લઈને મેં થોડાક ક્વેશ્ચન વિચાર્યા છે, બરાબર? કે અત્યારે યુથ સૌથી વધારે જીમ અને વર્કઆઉટ, બરાબર, એમાં વધારે આમ એવું બી કહી શકીએ કે બિલીવ કરતું હોય છે અને જીમ અને વર્કઆઉટ કરતા હોય છે. તો એનો સાચો વે શું છે? કારણ કે હમણાં આપણે જેમ વાત થઈ કે આઉટર લુક માટે થઈને અને બધા કરતા હોય છે, બરાબર, પણ કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે ના કરવું જોઈએ, શું કરવું શું ના કરવું, એ બધું થોડુંક જાણવું છે. હું ડૉક્ટર છું, એટલે મારે દાઢી કરાવીને રોજે જવું પડે, વ્યવસ્થિત કપડાં પહેરવા પડે, વ્યવસ્થિત વાળ રાખવા પડે, કેમ કે એનાથી મારું અર્નિંગ થતું હોય. જીમ એ લોકો માટે જરૂરી છે કે જેના કારણે અગર એને બિઝનેસમાં હેલ્પ થાય છે, એને રોજીરોટી મળે છે જીમ કરવાથી, એ મોડલ છે તો એને એ જીમ કરી શકે ફોર અ કોસ્મેટિક લુક પર્પઝ ઓનલી. બાકી આપણું શરીર જીમ માટે બનેલું જ નથી, અને આપણે ચાલવાવાળા વ્યક્તિ નથી. પણ આ શું થયું કે વેસ્ટર્ન કલ્ચરથી આવ્યું કે તમે ખાઈ લો અને ચાલી લો, ખાઓ અને ચાલો, એ આપણા માઇન્ડમાં સેટ કરી દીધું કે ભાઈ તું બહારનું ખા અને ચાલ, એટલે બેલેન્સ થઈ જાય. પણ આપણે શું કર્યું, ખાવાનું ચાલુ રાખ્યું, ચાલવાનું બંધ કરી દીધું. એટલે ધેટ ઇઝ અ યુ શેપ એક્સરસાઇઝ. એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ નાવ ડેઝ આફ્ટર કોવિડ ઇઝ વેરી બેડ. આપણે કહીએ ને લેવાના દેવા થઈ ગયા. તો જીમમાં ક્યારે બી કોવિડ વેક્સિન મૂકી છે, ફેમિલી હિસ્ટ્રી છે, બીપી શુગર છે, તો એક્સ્ટ્રીમ વર્કઆઉટ નહીં કરાય. અને એકદમ ડાઉન વર્કઆઉટ એ બી નહીં સારું. એટલે તમે દિવસમાં 5 થી 7 મિનિટ રન કરી લો, કે 5 થી 7 માળ ચડી લો, કે જ્યારે તમારા પલ્સ 120-130 સુધી પહોંચી જાય. અને બીજો ટોટલ ફોકસ રાખો ફૂડ ઉપર. હવે ચોપાટી કે જોગર્સ પાર્કમાં તમે જોજો અને ઓબ્ઝર્વ બી કરજો કે રોજ જે સવારે જે અંકલો ચાલતા હોય ને એનો વેઇટ લોસ થશે જ નહીં, એનું શુગર ઘટશે જ નહીં. કેમ કે ચાલીને પછી શું થાય કે ગુલાબ જાંબુ, જલેબી, ફાફડાને ખાઈ લે. ધેટ ઇઝ કોમ્પ્રેસ કેલરી. તમે 1 કલાક ચાલો છો તો 380 કેલરી બંધ થાય. તમે 2 જલેબી ખાઈ લો છો તો 600 કેલરી ખાઈ લીધી, એ સ્ટોર થશે લીવર પર. એટલે વોકિંગ ઇઝ નોટ ગુડ, ફૂડ ઇઝ ગુડ. વોકિંગ કરાય. વોકિંગથી શું થાય કે તમારું સ્ટેગ્નન્ટ બ્લડ છે ને એ સર્ક્યુલેટરી સિસ્ટમમાં આવવાથી શું થાય, દરેક ઓર્ગનમાં બ્લડ જાય. એટલે દરેક ઓર્ગનમાં બ્લડ જવાથી દરેક ઓર્ગનની આયુષ્ય વધે. અને હાર્ટની સ્પીડ વધવાથી શું થાય કે હાર્ટના મસલ સ્ટ્રોંગ રહે. તમે કેમ ડમ્બેલ્સ ઉચાડો તો તમારે ગ્રીપિંગ પાવર વધી જશે. એટલે કાલ ઉઠીને તમારે કઈ વસ્તુ દબાવવું હોય ને તો તમે ફોર્સથી દબાઈ શકો. એટલે હૃદય માટે ચાલવું જરૂરી છે, પણ તમારા પલ્સ 120 સુધી લઈ જાઓ 5 કે 7 મિનિટની અંદર. એટલે એનાથી મસલ સ્ટ્રોંગ રહે. અને એ જ રીઝન છે કે જ્યારે ફિમેલને એટેક આવે ને તો એનું હાર્ટ પાવર ખાસું ઘટી જાય, મેલમાં નહીં ઘટે. મેલમાં હાર્ટ એટેક આવશે તો એ 60નું 50 સુધી કે 40 સુધી જાય, પણ ફિમેલમાં એટેક આવે ને તો 60નું ડાયરેક્ટ 30 ઉપર આવી જાય, બિકોઝ એ વર્કઆઉટ જ નથી કરતા, ચાલતા જ નથી. એટલે ચાલવું જરૂરી છે, પણ 5 થી 7 મિનિટ. અને જીમ તમને ઇકોનોમિકલી કે તમારે વર્ક પ્લેસ પર હેલ્પ કરતું હોય તો જીમ કરાય. ઓકે, બાકી રનિંગ ઇઝ અ બેસ્ટ. રનિંગ 5 થી 7 મિનિટ, અને 5 એ થી બી 7. જરૂરી જેટલું બને એટલું જમીન ઉપર અને ઘાસ ઉપર ચાલો. ઓકે, રાઈટ. આપણે એવું કહી શકીએ કે મતલબ જે સ્પોર્ટ્સ રમતા હોય એમના માટે આ સૌથી બેસ્ટ થઈ જાય ને, કારણ કે એમને તો ગ્રાઉન્ડ ઉપર જ રમવાનું હોય અને એમાં રનિંગ જ હોય. હા, હા, રાઈટ રાઈટ. બીજું કે જીમ રિલેટેડ મારે એ પૂછ્યું હતું કે જીમમાં લોકો મેક્સિમમ પીનટ બટર, પ્રોટીન પાવડર
આનો યુઝ સૌથી વધારે કરતા હોય છે, બરાબર? તો એ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? શુગરનો બાપ, શુગર જેટલું ગ્લાયસિમિક ઇન્ડેક્સ વધારે HbA1c, એનાથી બી વધારે માલ્ટા ડેક્ટ્રોસ, એ વ્હાઇટ સ્ટાર્ચી પાવડર હોય ક્રીમ જેવો, એ છે ને પ્રોડક્ટની અંદર નાખો ને તો એની શેલ્ફ લાઈફ વધી જાય અને દેખાવામાં સ્મૂથ લાગે, ખાવામાં બી સ્મૂથ લાગે. એટલે પીનટ બટરમાં બેકગ્રાઉન્ડમાં વાંચજો, તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર આવશે. એટલે જીમમાં પ્રોટીન પાવડર કરી શકો, પણ એક હોમમેડ પ્રોટીન પાવડર બતાવો. ચણા અથવા સોયાબીન એનો પાવડર બનાવો, 2 ચમચી મિક્સરમાં નાખો. બદામ, અંજીર, અખરોટ, પિસ્તા અને ખજૂર એનો પાવડર બનાવી 2 ચમચી મિક્સરમાં નાખો. 1 કેળું, અડધો કપ દૂધ અને 1 ગ્લાસ પાણી, આનો શેક બનાવીને પીવો, બટ નોટ ડ્યુરિંગ વર્કઆઉટ. તમે વર્કઆઉટ કરતા એટલે હૃદયની ધબકારાની સ્પીડ વધુ હોય અને તમે સાથે આ શેક પીવો છો તો પેટનું કામ વધી જશે, એટલે હૃદયને ડબલ લોડ આવશે. એટલે ક્યારે બી પ્રોટીન શેક ડ્યુરિંગ જીમ ના કરો. અને પીનટ બટર દેટ ઇઝ નોટ એટ ઓલ ગુડ ફોર હેલ્થ, બિકોઝ એ બનાવેલું પ્રિઝર્વ છે. કોઈ બી વસ્તુ સ્ટોર થાય છે એની સેલ્ફ લાઈફ વધારવા માટે એને પ્રિઝર્વેટિવ એડ કરવા જ પડશે. એટલે એમાં માલ્ટા ડેક્ટ્રોઝ હોય જ છે. એટલે ઘરે બનાવેલું પ્રોટીન પાવડર લ્યો, જેમ પતી જાય પછી 10 મિનિટ પછી લઈ શકો. ઓકે, રાઈટ. અને મીલ ક્યારે લેવું જોઈએ? કે જીમ જતાં પહેલાં લેવું જોઈએ, કલાક પહેલાં, કે જીમમાંથી રિટર્ન આવીને પછી લેવું જોઈએ? ખાવાનું ને હા, ખાવાનું. તમે જમો છો એટલે ડાયજેશન સિસ્ટમ 1.5 કલાક સુધી ચાલે, એટલે 1.5 કલાક પહેલા તમે મીલ લઈ શકો. ઓકે. બટ અગર તમારે વેઇટ લોસ કરવું છે અને તમે ફાસ્ટિંગ છો, ભૂખ્યા છો, તો તમારી ફેટ બર્ન થશે. શરીર 2 ફ્યુલ સિસ્ટમ પર ચાલે, કાપ્સ પર અને ફેટ પર. પણ જો 8 કલાક ભૂખ્યા છો ને તો કાપ્સ બંધ થઈ ગયું હોય. એટલે તમારે જો વેઇટ લોસ કરવો છે ને તો ફાસ્ટિંગમાં જીમ કરો. અને તમારે વેઇટ લોસ નહીં પણ કેઝ્યુઅલ બોડી મેકઅપ કે મેન્ટેનન્સ માટે કરવું છે તો 1.5 કલાક પછી, જમવાના 1.5 કલાક પછી જીમનો ઉપયોગ કરો. ઓકે. અને જીમમાંથી રિટર્ન આવીને જમી શકીએ? હા, ડેફિનેટલી 10 મિનિટ પછી તમારો હાર્ટ સ્ટેબલ થઈ જશે, એની સ્પીડ ડાઉન જતી રહેશે, પછી તમે જમી શકો. હમણાં આપણે જેમ વાત થઈ કે સ્ટ્રેસ, અત્યારે યુથમાં સ્ટ્રેસ સૌથી મોટો પ્રોબ્લેમ છે, રાઈટ? તો એને ઓછો કરવા માટે લોકો યોગા અને મેડિટેશન કરતા હોય છે. તો એનો સાચો વે શું છે? સ્ટ્રેસ માટેનું સૌથી મોટું રામબાણ ઇલાજ છે મેડિટેશન. મેડિટેશન એટલે કે તમારું બ્રેનના વિચાર વાયુ અટકી જાય. આપણને કૃષ્ણ ભગવાને ક્રિયા યોગ આપ્યું હતું, કે એને પછી પરમહંસ યોગાચાર્ય થકી વેસ્ટર્ન કન્ટ્રીમાં બી ફેલાયેલું છે ક્રિયા યોગ. એટલે મેડિટેશન એટલે સિમ્પલ લાઇટ, પંખો, અવાજ બંધ કરીને બેસો, સૂવો કે ટેબલ પર બેસો, બ્રીધ ઇન અને બ્રીધ આઉટ, શ્વાસ લો, છોડો. સ્ટાર્ટિંગમાં શું થશે, આપણા વિચાર બહુ થઈ જશે. તો એના માટેની ક્વિક મેથડ છે કે 1 થી 100 બોલો, 1 to 100 કાઉન્ટ કરો મનમાં. કાઉન્ટ કરો. એટલે તમારું માઇન્ડ એની ઉપર જશે. ટાઈમ લાગશે પણ વિધિન અ વીક તમારું બ્રેન, જે બ્રેનમાં 2 સ્ટિમ્યુલેશન હોય, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક. પેરા એટલે આપણો દોસ્તાર અને સિમ્પેથેટિક એટલે દુશ્મન. એટલે જેટલું બી પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન વધે ને એટલું તમારું બ્રેન શાંત, અને બ્રેન શરીરને શાંત કરશે, બધા ઓર્ગનને રેગ્યુલેટ કરશે, હાર્મોની પેદા કરશે. એટલે સૌથી બેસ્ટ છે ક્રિયાયોગ, પણ એ ઇઝ એક્સ્ટ્રીમ હાર્ડ. એટલે બીજી વસ્તુ છે કે રૂમ બંધ કરી અને બ્રીધ ઇન બ્રીધ આઉટ. અને એ બી નથી કરવું તો શવાસન. શવાસનના આજે પ્લેન્ટી યુટ્યુબમાં ઓડિયો બી મળશે ને વિડીયો બી મળશે. ડાઉનલોડ કરો, ફોન બાજુમાં રાખો, ફોનને એરોપ્લેન મોડ પર મૂકો અને જે બોલે છે એ ફીલ કરો. એટલે આજે તમે મેડિટેશન કરો ને તો ઘણી બધી લેવલ પર ફાયદો, અને આજે સાયન્સ પણ આના ઉપર ફોકસ કરે છે. આજે એપલ કંપની, એ લોકોએ આખું એક એપ લોન્ચ કરી કે મેડિટેશન પર. એ લોકો આખું એક નવું કલ્ચર ડેવલપ કર્યું કે તમે આ એપ યુઝ કરો, પેઇડ એપ છે. તો એપ દ્વારા તમારી સામે એક ટ્યુટર આવશે, એ તમને મેડિટેશન કરાવશે.
મેડિટેશન ઇઝ ધ બિગેસ્ટ સક્સેસ ટુ રિસ્ટ્રિક્ટ સ્ટ્રેસ. અને બોડીની ફ્લેક્સિબિલિટી માટે યોગા છે કે જે બોડીને ફ્લેક્સિબિલિટી આપે, સ્ટ્રેન્થનિંગ આપે, મસલ્સમાં પાવર વધારે. અને એની માટેની આપણી પાસે બેસ્ટ છે સૂર્ય નમસ્કાર. દરેક પોઝિશન પર અટકીને સૂર્ય નમસ્કાર કરો. સ્પીડ જરૂરી નથી, પોઝિશન જરૂરી છે, અને પોઝિશન પરફેક્ટ થાય. ભલે તમે એક સૂર્ય નમસ્કાર 1 મિનિટે પૂરું કરો. 5 સૂર્ય નમસ્કાર 5 સેટ 200 થી 300 કેલરી બર્ન કરે. કે જે તમે 50 મિનિટ દોડવામાં નહીં થાકો ને એટલું 5 સેટ સૂર્ય નમસ્કારમાં થાકી જશો. અને આખા શરીરના બધા જ મસલ્સ એમાં ઇન્વોલ્વ થશે. એટલે ઓલવેઝ ડુ શવાસન અને 5 સેટ ઓફ સૂર્ય નમસ્કાર. ધેટ ઇઝ અ મેક્સિમમ એક્સરસાઇઝ ફોર યોર ડે. મેડિટેશનની વાત કરીએ તો મેડિટેશન ક્યારે કરવું જોઈએ અને કેટલી મિનિટ કરવું જોઈએ? ભૂખ્યા પેટનું મેડિટેશન સૌથી સારું અને સૌથી બેસ્ટ મેડિટેશન કે જ્યારે આપણું બ્રેન એક્ટિવેટ હોય સારા થોટ માટે. એટલે 6 વાગ્યાનું મેડિટેશન, સવારે 6 વાગે. 6 વાગે. ઓકે. બટ એમાં કેવું છે કે બેસ્ટ એડવાઇસ છે કે 9 વાગે કે 10 વાગે તમે 10 વાગે સૂઈ જાઓ, સવારે 6 વાગે ઉઠો અને મોઢું ધોઈ નાખો અને તમારી બેડ ઉપરથી તમે બીજી પોઝિશન પર જતા રહો. કેમ કે બેડ છે ને એ આપણને એક નેગેટિવ થોટ આપે કે તમે સૂવાનું થાય. એટલે ઓલવેઝ તમે બીજા રૂમમાં જાઓ, શાંત પ્લેસમાં જાઓ અને આંખ બંધ કરી. અને ઓલવેઝ મેડિટેશનની બી એક પોઝિશન છે કે તમારું સ્પાઇન ઇરેક્ટ હોવું જોઈએ. એટલે તમે દિવાલને ટચ કરી દો તમારું સ્પાઇન શરીર. બીજું, એક ઓશિકું તમારા હિપ્સ પર નીચે મૂકો. એટલે એનાથી શું થશે, એક પોસ્ચર ક્રિએટ થશે અને સ્પાઇન પર લોડ નહીં આવે, એટલે તમને થાક નહીં લાગે. આ પોઝિશનમાં તમે ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ વિધાઉટ ડિસ્કમ્ફર્ટ બેસી શકો. એટલે સ્પાઇન ઇરેક્ટ, નીચે ઓશિકું, શાંત રૂમમાં આંખ બંધ કરીને બ્રીધ ઇન બ્રીધ આઉટ. નથી થતું તો 1 થી 100 રિપીટ કરો. બ્રીધ ઇન અને બ્રીધ આઉટમાં તમારું ફોકસ રાખો. ધીરે ધીરે પછી તમે એક સૂક્ષ્મ અવસ્થામાં જતા રહેશો કે તમારી બ્રેનના અંદર સેલ્સ છે ને એ હાર્મોનીમાં ડેવલપ થઈ જશે. ગુસ્સો શાંત, રાત્રે ઊંઘ આવવાનું ચાલુ, ડાયજેશન સારું, બ્લડ પ્રેશર ડાઉન થવાનું ચાલુ, ભૂખ લાગવાનું ઓછું થઈ જશે. એટલો પાવર છે મેડિટેશનમાં. રાઈટ. આજે આપણે ઘણી બધી ડિસ્કસ કરી કે હાર્ટ રિલેટેડ કેવા ટાઈપના ઇસ્યુ હોઈ શકે છે, એના માટેનું બેસ્ટ ફૂડ શું છે, બેસ્ટ ડાયટ કેવું હોવું જોઈએ, યુથમાં અત્યારે જે પ્રોબ્લેમ વધી રહ્યા છે તો એ કઈ રીતે પ્રિવેન્ટ કરી શકે. હવે જેમને હાર્ટનો પ્રોબ્લેમ ઓલરેડી છે, જેમને હાર્ટ બ્લોકેજ છે, તો એના માટેના સોલ્યુશન શું છે? હાર્ટની બીમારીના 3 સ્ટેજ છે. એક તો બ્લોકેજ એટલું છે કે હૃદયને ફરક નથી પડતો, એટલે બ્લોકેજ 70 થી ઓછું છે. 30 સપ્લાય હૃદય માટે ઇનફ છે. 10 સપ્લાય જોઈએ બેઠા બેઠા કામ કરવા માટે, 20 સપ્લાય જોઈએ ઓફિસ કામ કરવા માટે, અને 30 સપ્લાય જોઈએ ગાર્ડનમાં વોક કરતી વખતે. તો જે માણસ ગાર્ડનમાં વોક કરે છે અને બ્લોકેજ છે અને કંઈ તકલીફ નથી, તો એ સૂતેલું બ્લોકેજ છે. તો એવા બ્લોકેજમાં ક્યારેય એને જગાડો નહીં, કે એમાં એ બ્લોકેજ પર ક્યારેય કોઈ ફેરફાર નહીં કરો. એ ફેરફારનો મતલબ છે બાયપાસ અને સ્ટેન્ટ. એ સૂતેલા બ્લોકેજને વધારો નહીં અને એને ઘટાડવાનો ટ્રાય કરો. બીજું કન્ડિશન છે કે બ્લોકેજ 70 ની ઉપર છે, તો 80 હશે તો એ ગાર્ડનમાં ચાલતી વખતે દુખશે એને. 7 મિનિટ પછી દુખશે કે 10 મિનિટ પછી દુખશે. એવરી ટાઈમ એવું થશે? હા. ઓકે. એ કહેશે કે હું ચાલું છું તો છાતી ભાર પકડે છે, ગભરામણ થાય છે, પરસેવો વળે છે, હાથમાં દુખાવો થાય છે, ગરદનમાં કે જોમાં દુખાવો થાય. તો એના માટે સૌથી પહેલું ઓપ્શન લો, ખાવામાં ચેન્જ. શું ચેન્જ? 16 કલાકનો ઉપવાસ. ખાવાની શરૂઆત ફ્રૂટથી, પછી શાકભાજી, કઠોળ અને અનાજ. 7 દિવસમાં દુખાવો ગાયબ. તો એ બ્લોકેજ ઘટવાનું ચાલુ થઈ ગયું છે. આવું કરે છે છતાં પણ દુખે છે, તો દવાનો ઉપયોગ, લોહી પતલું કરવાની દવા, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી નાખો. અમુક એવી દવા છે કે હૃદયનું કામ ઘટાડી દે. તમે ચાલો છો તો ધબકારા વધતા હોય, તો અમુક એવી દવા છે કે ધબકારા ઓછા કરી દે. તો બીજો ઉપયોગ એનો છે કે જેમાં ઓલમોસ્ટ 100% સાયન્સ એના ઉપર રિલે છે. સ્ટેન્ટ મૂકો કે બાયપાસ કરો, દવા બંધ નથી થવાની. તો પહેલાં જ દવાનો ઉપયોગ કરો. જો દવાનો ઉપયોગ કરો છો અને છતાં પણ તકલીફ છે, તો એવા કેસમાં સ્ટેન્ટ અને બાયપાસ ઇઝ બેસ્ટ. થર્ડ એવી કન્ડિશન છે કે બેઠા છો ને એટેક આવી ગયો, ઇમિડિયેટલી ઇમરજન્સી રૂમમાં જાઓ, જેમ માયાભાઈ આહિરને થયું. પ્રોગ્રામ ચાલુ હતો, તકલીફ થઈ, ECGમાં ચેન્જ આવ્યા, ડૉક્ટર તેજસ પટેલે સ્ટેન્ટ મૂક્યો.
હાર્ટને સેવ કરી દીધું, એટેક અટકી ગયો, તો એવા કન્ડિશન કહેવાય ઇમરજન્સી કન્ડિશન. દુખાવો થાય છે પણ એ ઇમરજન્સી કન્ડિશનમાં તમે 7 કલાકની અંદર સ્ટેન્ટ મૂકો છો, તો તમે રાઈટ સમયે સ્ટેન્ટ મૂકેલો છે. 7 કલાક જતા રહ્યા છે અને હૃદય ડેમેજ થઈ ગયું છે, તો તમને એ સ્ટેન્ટથી તમને હૃદયને ડેમેજમાં કંઈ ફાયદો થવાનો નથી. એ ડૉક્ટર બી કહેશે અને તમને બી રિપોર્ટમાં ખ્યાલ આવશે. એ રિપોર્ટ છે ઇકોનો. એટલે 3 વસ્તુનો ઓલવેઝ સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરો અને નહીં કે ડર મારો. આજે એવું બિલકુલ નથી કે તમને બ્લોકેજ છે એટલે એટેક આવી જ જશે. દેટ ઇઝ સો કોલ્ડ નેગેટિવ માર્કેટિંગ, ડરાવવા માટેનું. જો એવું હોય ને તો આજે ઇન્ડિયામાં ડેથ રેટ અટકી જવો જોઈએ. ફ્રીમાં સ્ટેન્ટ મુકાય છે તો કેમ એટેક આવે છે? કેમ દર્દી પાછા બ્લોકેજ લઈને આવે છે? કેમ કે આપણે ગાઈડલાઇન સેટ સ્ટેપ ફોલો નથી કરતા. કે જે ઓલરેડી અમેરિકન હાર્ટ એસોસિએશને ગાઈડલાઇન્સ આપેલી છે કે પહેલાં ફૂડ, પછી દવા, લાઇફસ્ટાઇલ, જરૂર પડે તો સ્ટેન્ટ. બટ આપણે ઊંધું કર્યું છે. પહેલાં સ્ટેન્ટ બાયપાસ, પછી દવા, અને પછી પેશન્ટ પૂછે તો ડાયટ કયો. કેમ કે એ લોકોને ઇન્ટરેસ્ટ નથી. કેમ કે એની બહાર ઓપીડી છે 40 લોકોની, 40 પેશન્ટ એને 2 કલાકમાં પૂરા કરવાના છે, એટલે જવાબ જ નથી દેવાના. એટલે ઓલવેઝ સ્ટેપ ચાલો. દે વોઝ કોલ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી. એ અમે પ્રેક્ટિસ કરીએ છીએ લાસ્ટ 15 વર્ષથી, કે પહેલાં ફૂડ, પછી મેડિસિન, પછી એક મેડિકલ ટ્રીટમેન્ટ છે ECP, કે જે બાયપાસ ખોલી દે તમારો. જે 70% બ્લોકેજથી વધી ગયું છે તો એમાં નવો બાયપાસ ચાલુ કરી દો, એટલે અગેન તમે 70થી ઓછા ઝોનમાં આવી જાઓ. પછી જરૂર પડે તો સ્ટેન્ટ બાયપાસ. બટ ઇમરજન્સીમાં અમારે પાસ બી હાલમાં કોઈ પેશન્ટ આવે છે તો અમે સ્ટેટ અવે એને સ્ટેન્ટ માટે મોકલીએ છીએ. સો ધેટ આર વેપન, યુઝ ઇટ એઝ અ લાસ્ટ ઓપ્શન. ઓકે, મારે થોડુંક એ સમજવું છે કે સ્ટેન્ટ અને બાયપાસ, તો આ બંનેમાં શું કરવામાં આવે? બંનેનો એક જ મિકેનિઝમ છે કે લોહી નીચે પહોંચતું નથી ને તો એને પહોંચાડો. ઓકે. રોડ પર ટ્રક આવેલો છે કે ગાર્બેજ પડેલું છે, તો સ્ટેન્ટ શું કરે કે બંને ગાર્બેજને બંને તરફ ધક્કો મારે અને રેલિંગ ગોઠવી દે, એટલે રસ્તો ક્લિયર કરે. એ ગાર્બેજને ધક્કો મારીને સાઈડમાં હટાવે છે. બાયપાસ એટલે શું કે રોડ જામ છે તો એક નવી ગલીમાંથી ડાયવર્ઝન ગોઠવે. ડાયવર્ઝન આપો. એ બંને ઇલાજમાં બ્લોકેજ હટતા નથી. એ બંને ઇલાજનો એક જ બેનિફિટ છે કે લોહીનો ફ્લો વધારો. નથી મળતું તો લોહીનો ફ્લો વધારો આ મેથડથી, કે દર્દીને છાતીમાં દુખે નહીં. બાયપાસ અને સ્ટેન્ટ ક્યારે હાર્ટ એટેક પ્રિવેન્ટ ના કરે, ક્યારે હાર્ટ ફેલર પ્રિવેન્ટ ના કરે, કે કાર્ડિયાક એરેસ્ટ પ્રિવેન્ટ ના કરે, કે સીવી સ્ટ્રોક પ્રિવેન્ટ ના કરે. આ સૌથી મોટી ઇસ્કેમિયા સ્ટડી થઈ હતી, લાર્જેસ્ટ સ્ટડી ઇન કાર્ડિયોલોજી ફિલ્ડ. 5000 દર્દીઓ લીધા, 2,500 2 ગ્રુપ લીધા, 5 વર્ષ સુધી બોલાવ્યા અને જોયું કે સ્ટેન્ટ મૂકેલો છે તો શું ફાયદો, નથી મૂકેલો તો શું ફાયદો. તો 4 ઇવેન્ટમાં કોઈ ફાયદો નહીં. સ્ટેન્ટ મૂકો કે નહીં, સ્ટેન્ટ અને બાયપાસ ઓનલી પ્રિવેન્ટ યોર પેઇન, દુખાવો અટકાવે છે, નહીં કે બ્લોકેજ ઘટાડે. ઓકે, રાઈટ. અત્યારે બીજો એક ટોપિક કહેવાય કે ગૂગલ ઉપર બી હાઈએસ્ટ સર્ચ થતો હોય છે, અને હમણાં રિસેન્ટલી એક પોડકાસ્ટ છે નિખિલ કામત, એમાં એક ગેસ્ટ આવ્યા હતા કે જેમણે આપણે સાંભળ્યું હોય તો કે પોડકાસ્ટ અડધેથી છોડીને જતા રહ્યા બિકોઝ ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ. કારણ કે રૂમનું જે હતું એમાં થોડોક આપણો જે EQ હોય એ થોડોક હાઈ હતો, એના કારણે એમને અડધેથી પોડકાસ્ટ છોડીને જવું પડ્યું. તો એ ગેસ્ટ વિશે જ્યારે મેં થોડુંક સર્ચ કર્યું ત્યારે એ પોતાની એજ ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે, રાઈટ? તો થોડુંક આ રિલેટેડ મારે પૂછવું છે કે આપણી જે એજ છે અત્યારે, જે એજ અને બાયોલોજિકલ એજ, આ બંનેમાં ડિફરન્સ હોય છે, તો આ શું છે? એની પાછળ સૌથી મેઇન રીઝન છે એક્વાયર્ડ ટોક્સિન્સ, એટમોસ્ફિયરિક ટોક્સિન્સ. આપણે બ્રીથ કરીએ છીએ, પસીનામાં કે આપણે ટચ કરીએ છીએ તો બોડી એબ્ઝોર્બ કરે ટોક્સિન્સ. એમાં છે મર્ક્યુરી, આર્સેનિક, લેડ, કેડિયમ અને કેલ્શિયમ. એર ક્વોલિટીમાં પ્યોરિટી ના હોય તો એ ટોક્સિન્સ બ્રીથ થાય, એટલે ટોક્સિન્સથી આપણી એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. સેકન્ડ, આપણે જે પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ દેટ કન્ટેન ટોક્સિન્સ. એ પ્લાસ્ટિકની પાણીની બોટલ આપણે ગરમ થાય છે, ટેમ્પરેચર હીટઅપ પેદા થાય છે, એ પાણી પીએ છીએ. માઇક્રોવેવ યુઝ કરીએ છીએ, નોનસ્ટિક લોઢી યુઝ કરીએ છીએ, એ બધાથી ટોક્સિન્સ આપણા બ્લડમાં આવે છે. રૂટ કેનાલ,
માં મર્ક્યુરીનું ફીડિંગ થાય છે. એ મર્ક્યુરી આપણા બ્લડમાં આવે છે એન્ડ ધેટ ઇઝ ધ મેઇન ડેમેજ કે તમારી ઓર્ગનની અને તમારી એજિંગ પ્રોસેસ કરાવે. સો એના માટે એજ માટે વર્ડ યુઝ થાય છે ડીટોક્સ યોર એજ. ડિટોક્સ એજ. હા, આજે વેસ્ટર્ન સોસાયટીમાં અમુક એવા ઇન્જેક્શનો લોન્ચ થયા છે કે જે તમારી એજિંગ પ્રોસેસ ઓછી કરે. ધેટ ઇઝ કોલ્ડ ગ્લુટાથિયોન, EDTA, કે જે એક્સ્ટ્રા ટોક્સિન્સને વોશ કરે. અને ઘર બેઠા તમારે ટોક્સિન્સને ઓછા કરવા છે તો આખા દિવસ વેજીટેબલ્સ વાળું સૂપ પીવો, જ્યુસ પીવો, ભૂખ્યા રહો, એટલે ઓટોમેટિક યુરિનરી સિસ્ટમથી એ ટોક્સિન્સ જતા રહેશે. સો અગેન એ મે બી ઇન વેસ્ટર્ન કલ્ચર એ મોર ફોકસ ઓન એજ. એટલે આ એ સૌથી મોટું રીઝન કે ટોક્સિન્સ શરીરમાં આવી જવા, કે જેની પાછળ સાયન્સ પાસે અત્યારે કઈ રોલ નથી, બિકોઝ એની માટે ફંક્શનલ મેડિસિનનો રોલ છે. ફંક્શનલ મેડિસિનમાં આવે છે મેગ્નેશિયમ, સિલેનિયમ, ક્લોરોલીલા, આ બધા ટોક્સિન્સ રિમૂવ કરવા માટેના. અને એનો નેચરલ સોર્સ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ. એ જેટલા બી લોશો તો બોડીને અંદર ટોક્સિન્સ રિમૂવ થશે. પણ અત્યારે આપણે જે રીતે આપણે સિટીમાં ને એમાં રહીએ છીએ, એન્વાયરમેન્ટ આટલું બધું પોલ્યુટેડ છે, તો આ બધાની અને આપણને ખબર છે કે આપણે આટલું ઓફિસથી ઘરને ટ્રાવેલિંગ કરવું પડે છે અને રસ્તામાં આટલું બધું પોલ્યુશન છે, તો આ બધાથી કઈ રીતે બચી શકીએ? તો સૌથી બેસ્ટ ઘરમાં તમે પ્લાન્ટ રાખો. ઓક્સિજન રીચ પ્લાન્ટ હોય એ તમે મૂકી શકો, 2 થી 3 પ્લાન્ટ. બીજું, સારી કંપનીનું હેપા ફિલ્ટર એ તમે મૂકી શકો. ઓકે. આ 2 વસ્તુ ઇનફ છે. અને પ્લસ જ્યારે બી બને ત્યારે મોટા ગાર્ડનો છે તો એમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો, ત્યાં જઈ શકો, કે ત્યાંથી તમને સારી ઓક્સિજનેટેડ એર એર મળે. મળે. અને બાકી તમે માસ્કનો ઉપયોગ કરી શકો, હેપા ફિલ્ટર માસ્કનો બી ઉપયોગ કરી શકો, કે જેનાથી જે એટમોસ્ફિયરમાંથી જે ડસ્ટ છે, ટોક્સિન છે, પોલ્યુશન છે, એ તમે એટલીસ્ટ 50-70% સુધી ઓછું કન્ઝપ્ટ થાય અંદર. એટલે ઓલવેઝ પ્લાન્ટ રાખો ઘરમાં, અને વીકમાં 1 કે 2 વાર ગાર્ડનમાં જવાનું રાખો. અને એ જવાનો ટાઈમ છે બિફોર પોલ્યુશન, કે જે પીક અવર્સ ટાઈમ છે એની પહેલાં જાઓ, કે લેટ તમે જઈ શકો, એ ટાઈમ પર જઈ શકો. હેપા ફિલ્ટરનો ઉપયોગ કરી શકો, એ બી ઘણું રિલીફ કરી શકે આ હાથ પર. આટલું બધું પોલ્યુશન જે હોય છે, બરાબર, એના કારણે, અથવા તો આમ તો પોલ્યુશન તો ઠીક છે, પણ ટેનિંગ જે બોડી ઉપર જે કે ફેસ ઉપર જે ટેન થાય આપણી સ્કિન, તેના માટે ઘણા બધા કેમિકલ્સનો બધો યુઝ થતો હોય છે. હવે ડાયરેક્ટ વાત કરીએ તો સનસ્ક્રીન, તો સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય કે જ્યારે સૂર્યના સીધા કિરણો પડે છે, બટ દેટ ઇઝ નોટ ઇન ઇન્ડિયા, દેટ વોઝ ડન ઇન ઓસ્ટ્રેલિયા. કે જે સાઈડ હા, થોડુંક હેવી હેવી હોય છે. છે. યુકેમાં બી થઈ શકે છે. હા. એટલે એનાથી શું થાય છે કે સ્કિનની એલર્જી પેદા થઈ જાય. પણ આપણે ઇન્ડિયામાં ત્રાસા કિરણો હોય એટલે એ વસ્તુ છે નહીં. બટ અગેન અત્યારે માર્કેટમાં સો કોલ્ડ વેસ્ટર્ન કલ્ચર આવ્યું. સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો કે જ્યારે તમારે ઇમિડિયેટલી હોટ સનમાં જવાનું છે તો, પણ ક્યારે બી એને રબ નહીં કરો, વન વે ડિરેક્શન પર લગાવો, એ કરી શકો. અને ટેનિંગ સ્કિન માટે હળદર છે, દહીં છે, બટેકાનો રસ છે અને મધ છે, આને લગાવી અને મોઢા ઉપર લગાવો, 4-5 દિવસમાં ટેનિંગ જતું રહેશે. એટલે આ ઉપયોગ બી તમે કરી શકો. આજે સનસ્ક્રીન ને હોય છે બધું કેમિકલ્સથી જ ધેટ બધું ઇઝ બનેલું પ્યોર હોય. કેમિકલ બેઝ. બરાબર. આપણે હમણાં વાત થઈ કે આપણે બોડી હોય એની અંદર છિદ્રો હોય, રાઈટ? કારણ કે છિદ્રો છે એટલે જ આપણો પરસેવો બધો બહાર નીકળે છે. તો એ વન વે તો નહીં હોય, એ 2 વે જ હશે, રાઈટ? તો આપણે જ્યારે કોઈ પણ કેમિકલ આપણી બોડી પર એપ્લાય કરીએ ત્યારે એ અંદર પી જાય ને. બીકોઝ અવર બોડી બ્રીથ, આપણી બોડી બ્રીથ કરે છે. તમે જે લગાવશો, હવે તમે શરીરનો બનેલી વસ્તુ લગાવશો કે જે આપણે શરીર હજમ કરી શકે, તો એ બોડી સારી રીતે હજમ કરશે. બટ તમે કેમિકલ લગાવશો તો કેમ એલોપેથિક દવાનો મેક્સિમમ ઉપયોગ કરવાથી ફેટી લીવર પેદા થાય, તો એમાં સ્કિનમાં બી એલર્જી પેદા થાય, રેઝિસ્ટન્સ પેદા થાય. એટલે એક મને યાદ આવે છે કે ડૉક્ટર રાજીવ દીક્ષિત હતા જે, એનું ઇન્ટરવ્યૂ ધર્મેન્દ્રએ સાંભળ્યું 2.5-3 કલાકનું. પછી એણે ઘરે બધા એક્ટરને બોલાવ્યા અને એમાં હેમા માલિની બી હતા. અને બધાને બોલાવીને એણે પ્રવચન આપ્યું કે વોટ ઇઝ નેચરલ હોમમેડ મેડિસિન. એટલે ત્યારે હેમા માલિનીને પૂછ્યું કે તમારી સ્કિનનો રાજ શું છે? એટલે એણે આ જ કીધું કે હું ચણાનો લોટ, હળદર, મધ, દહીં એ લગાવું છું સ્કિન પર. તો એ કે તમે કેમ લોકોને કહેતા નથી અને કેમ સાબુ વેચો છો? બટ અગેન ધ મની ઇઝ મેટર. એટલે ઓલવેઝ આજે ઘરગથ્થુ
તમે શરીર પર લગાવો તો એ શરીર એને બ્રીથ કરશે. એટલે ઓલવેઝ યુઝ નેચરલ પ્રોડક્ટ. અને આજે કોઈ બી સેલિબ્રિટીને બી તમે પૂછો, પણ પ્રિયંકા ચોપડાનો બી વિડીયો આવેલો હતો કે હોમમેડ બનાવેલી વસ્તુ સ્કિન માટે ઉપયોગ કરે છે. એટલે આજે રિયાલિટી અલગ છે. પેલું શું છે, એ લોકો પ્રોડક્ટ સેલિંગ માટે, જેમ આલિયા ભટ્ટ પેલું શુગર નથી ખાતી બટ તો બી ફ્રૂટી કે એની એડ કરે છે. કેમ્પેન કરે છે. યસ. એટલે એ ફેક વસ્તુથી બહાર નીકળવું પડે, અને સાચું છે નેચરલ વસ્તુ એ બોડી બ્રીથ કરશે. આફ્ટર કોવિડ ઘણા બધા એવા મિથ છે. હવે મિથ છે કે સચ્ચાઈ છે, એ આપની પાસેથી જાણવું છે કે કોવિડ પછી, સ્પેશિયલી કોવિડની વેક્સિન લીધા પછી હાર્ટના પ્રોબ્લેમ વધ્યા છે. તો આ સાચું છે? ટ્રુ છે. અને ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ બી હતી કે આફ્ટર કોવિડ અગર તમે વેક્સિન લીધી છે તો મસ્ટ અવોઇડ હેવી એક્સરસાઇઝ. એક એની ફર્સ્ટ ગાઈડલાઇન્સ. અને સેકન્ડ, કે જે mRNA બેઝ વેક્સિન હતી એસ્ટ્રાઝેનિકા ફ્રોમ યુકે, એણે વિડ્રોલ કરી દીધી વેક્સિન બિકોઝ ઇટ્સ ઇફેક્ટ ટુ ધ હાર્ટ. અને હાર્ટમાં એની ઇફેક્ટ છે માયોકાર્ડાઇટિસ, કે હૃદયની બહારની દિવાલમાં ઇન્ફ્લામેશન પેદા થાય, એનાથી હૃદય ઇમિડિયેટલી બંધ થઈ જાય. એટલે ઇમિડિયેટલી બંધ થવાથી બ્રેનને ઇમિડિયેટલી બ્લડ મળતું બંધ થઈ જાય. એન્ડ ધેટ ઇઝ ધ કોઇન્સિડન્સ કે સ્ટેજ ઉપર ડાન્સ કરતા, ક્રિકેટ રમતા, જીમ કરતા બધી વસ્તુમાં સડન કોલેપ્સ થવા મળ્યું. સો ધેર ઇઝ અ હ્યુજ લિંક. બટ શું છે કે ધ એલોપેથિક વે હાઉ દે બિલ્ડ અપ ઇન માર્કેટ, દે ડુ અ લોટ્સ ઓફ સેક્રિફાઈસ. આજે આપણે અમુક ક્ષત્રિય સમાજને બી જોઈએ તો અત્યારે બી એ લોકોને એનું બલિદાન નથી ભૂલી શકતા કે અમારા વડવાઓએ બલિદાન આપ્યું હતું. તો એવી રીતે એલોપેથિક ફિલ્ડ શું છે કે આ વેક્સિન હોય, સર્જરી હોય કે દવા હોય, લોકોએ ટ્રાયલ કરી, એ ટ્રાયલમાં લોટ્સ ઓફ ડેથ થયા, ટ્રાયલ એરર થઈને પછી નવી દવા લોન્ચ થઈ, સર્જરી લોન્ચ થઈ. એટલે આજે એ લોકોને એક્સેપ્ટ કરવું થોડુંક પેલું છે. બટ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે તે સ્ટ્રિક્ટલી સેઝ ધેટ કે ઇફ યુ ગિવન અ વેક્સિન તો તમે હાર્ડ એક્સરસાઇઝ અવોઇડ કરો. અને આજે સડન ડેથ એ નહોતી જોતા આપણે પહેલાં, અને આજે આફ્ટર કોવિડ સડન ડેથ થઈ છે. અને સેકન્ડ, લંગ્સની પ્રોબ્લેમ, શુગર આવવું, બીપી આવવું બી એક રીઝન છે. બિકોઝ જે કોવિડમાં જે એન્ટીવાયરલ દવાઓ છે, સ્ટીરોઇડનો ભરીને ઉપયોગ છે, એક સ્ટ્રેસ લેવલ ઊભું થયું, ઇકોનોમી ડાઉન ગઈ, એ સ્ટ્રેસ લેવલથી હેબિટો લોકોની ચેન્જ થઈ, બેઠાડું જીવન થઈ ગયું, એનાથી જે કહેવાય લાઇફસ્ટાઇલ ડિઝીઝ એ બી વધી. અને કોવિડ ધેર વોઝ અ લિંક કે એનાથી માયોકાર્ડાઇટિસ અને થ્રોમ્બસ થાય છે, બ્લડની અંદર થ્રોમ્બસ થઈ જાય, અને હાર્ટની અંદર બી ડેવલપ થાય છે થ્રોમ્બસ, અને એ થ્રોમ્બસ છટકીને બ્રેનમાં બી જતું રહે છે. સો ધેર વોઝ અ લિંક. એની પાછળ અત્યારે અમુક સ્ટડી થાય છે, બટ આઈ થિંક એ બધું બહાર નહીં આવે. બિકોઝ આ કેવું છે, પગ ઉપર કુલાડી મારવા જેવું છે. એ નહીં મારી શકે બિકોઝ એ લોકોના એટ ધ એન્ડ સેક્રિફાઈસ સામે આવે, એ નહીં છોડી શકે. એટલે ધેર ઇઝ અ લિંક. તો આપણે જે વાત કરી કે હેવી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ એવું ગવર્મેન્ટે એની ગાઈડલાઇનમાં આપ્યું છે, આપેલું બરાબર? છે. તો એ ક્યાં સુધી અવોઇડ કરવી જોઈએ કે અગર તમે પરમેનન્ટ હવે? વેક્સિન લીધેલી છે, હા. સો આઈ મસ્ટ સે કે ડોન્ટ ડુ વિગરસ એક્સરસાઇઝ. ક્યારે બી નહીં કરો. એ તમને બેનિફિટ નહીં આપે પણ વર્સ્ટ રિએક્શન આપી શકે. એટલે તમે કોવિડની વેક્સિન લીધી છે, ડોન્ટ ડુ વિગરસ એક્સરસાઇઝ. હા, તમે વેઇટ લિફ્ટિંગ કરી શકો, બટ રનિંગ કરવું, એક્સ્ટ્રીમલી વે પર એક્સરસાઇઝ કરવું, તો એનાથી શું થાય, હાર્ટનું વર્કલોડ વધે. અને વર્કલોડ વધવાથી અગર થ્રોમ્બસ પ્રેસિપિટેટ થયું તો ઇમિડિયેટલી માણસ કોલેપ્સ થઈ શકે. એટલે નેવર ડુ વિગરસ એક્સરસાઇઝ આફ્ટર કોવિડ વેક્સિન. આનું બીજું કોઈ સોલ્યુશન છે આનાથી બચવા માટે? લિમિટેડ એક્સરસાઇઝ અને અમુક એવા ઇન્ફ્લામેટરી માર્કરો છે કે તમે જોડાઈ શકો. દેટ ઇઝ અ હોમોસિસ્ટીન, HSCRP, લાઇપોપ્રોટીન સ્મોલ એ અને સીરમ ફાઇબ્રિનોજન. આ 4 એ બાયોમાર્કર છે કે તમારી બ્લડમાં ઇન્ફ્લામેશન કે લોહી જામવાની ટેન્ડન્સી છે કે નહીં. અગર આ એબનોર્મલ આવે સો વિઝિટ યોર ડૉક્ટર. અને બને એટલું વિગરસ એક્સરસાઇઝ અવોઇડ કરો. અને આઉટસાઇડ રિફાઇન ઓઇલવાળું કે જે વારંવાર ગરમ કરેલું તેલવાળું અવોઇડ કરો. દેટ ગીવ યુ ગુડ એશ્યોરન્સ. અને ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. બિકોઝ હવે તો કેવું છે, દેર વોઝ લોટ્સ ઓફ ટાઈમ પાસ કોવિડ પછી, પણ છતાં પણ અત્યારે જોવા મળે છે બિકોઝ
સમ ચેન્જીસ વેક્સિન પછી થયા છે બોડીમાં, એન્ડ ધેટ વોઝ થ્રોમ્બોટિક અને ઇન્ફ્લામેટરી ચેન્જ. જ્યારે બી ટ્રિગર થાય ને તો થઈ શકે. આ સેમ આવા બીજા બી થોડાક મિથ છે કે આલ્કોહોલ રિલેટેડ, કે આલ્કોહોલથી જ આ લંગ્સને ખરાબ થાય છે, બરાબર? તો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? સી આલ્કોહોલ ગુજરાતમાં વોઝ નોટ હા, એટલે અલાઉડ, રાઈટ. અને તમારી પાસે લાયસન્સ હશે તો યુ હમ. કેન ડ્રિંક. હમ. એટલે ફોરેનમાં કેવું છે, ઓવર કાઉન્ટર ડ્રગ, અંડર હમ. કાઉન્ટર ડ્રગ, હમ. કે અમુક દવા કે વસ્તુ લેવા માટે લાયસન્સ જોઈએ, બિકોઝ કે એ ડેમેજ કરે છે. સો આઈલ ગીવ યુ સર્ટન થિંગ્સ. મેંદો, શુગર આઇટમ બી લાયસન્સ ડ્રગ છે, અચ્છા. એ બી એ જ ઇફેક્ટ કરે. અને હમ. એનું રીઝન છે આલ્કોહોલ એન્ડ શુગર બોથ કન્ટેન ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ. જેવું જશે એટલે લીવર એને મેટાબોલાઇઝ નહીં કરે, હમ. એની કેપેસિટી નથી ફ્રુક્ટોઝ મેટાબોલાઇઝ કરવાની, અને એ શુગર ફેટના ફોર્મમાં લીવર પર જમા થાય. એટલે તમે એક પેક થમ્સઅપ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્લાસ વિસ્કી, બંને લીવર પર ફેટી લીવર પેદા કરશે. અને એનું ધ બિગેસ્ટ રીઝન ઇઝ નોન આલ્કોહોલિક ફેટી લીવર વધી ગયા છે, અને ખાસ કર કિડ્સમાં. એટલે તમારા બાળકનું લીવર સોનોગ્રાફી કરાવો, ફેટી લીવર છે, તમે ડ્રિંક નથી કરતા, તો તમે આલ્કોહોલ લ્યો છો, પણ એ આલ્કોહોલનું નામ છે ખાંડ, ગોળ અને મેંદો. હવે તમારે વિચારવાનું છે કે તમારે લાયસન્સ વાળો આલ્કોહોલ લેવો કે ફ્રીમાં વેચાતો આલ્કોહોલ લેવો. તમે જે શુગરની વાત કરી, બરાબર, કે શુગર એ સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે, પણ ઘણીવાર કેવું કે બોડીમાં ક્રેવિંગ્સ થતું હોય, કે ઘણીવાર જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય, અથવા તો 3-4 દિવસથી કંઈ જો સ્વીટ નથી ખાધું તો કંટ્રોલ ના થાય, તો પછી આ ક્રેવિંગ્સને કઈ રીતે દૂર કરવું? બેઝિકલી શું થાય કે કેમ કોરોનામાં આપણે બહાર નીકળતા, મમ્મી કે માસ્ક પહેર, પપ્પા કે માસ્ક પહેર, પેલો સિક્યુરિટી વાળો કે માસ્ક પહેરો, ગવર્મેન્ટ પોલીસવાળા માસ્ક પહેરો, ટીચ કરતા. પણ આ ટીચિંગ ઇફેક્ટનો લેકિંગ શું છે કે આજથી 70 વર્ષ પહેલાં, કે જ્યારે ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ થઈ ને, ત્યારે શુગર ઇન્ડસ્ટ્રી બી આવી. હવે શુગર ઇન્ડસ્ટ્રીને છે ને સપોર્ટ ગવર્મેન્ટે કર્યું કે તમે છે ને અમારા વિશે કંઈ નહીં બોલતા, તમે અત્યારે બેડ છે ને ફેટને ગણાવી દો, એમાં ઘી બી આવે, નોનવેજ વસ્તુ બી આવે. એટલે 60 વર્ષથી આપણે એક માઇન્ડમાં શું છે કે ફેટ ખરાબ, ફેટ ખરાબ, એક્ઝેક્ટલી, એનિમલ પ્રોટીન ખરાબ. એના ચક્કરમાં શુગર ઇન્ડસ્ટ્રીએ ગ્રો કરી દીધો, અને ફૂડમાં શુગર ક્રેવિંગ્સ વધારી દીધું. તો તમને ગળું ખાવાની ઈચ્છા છે તો ખજૂર ખાઓ, કિસમિસ ખાઓ, તો બી ઈચ્છા થાય. તો ફૂડના જે શુગરના જે ટેસ્ટ બળ હોય ને, એની સાથે લીંબુનો બી ટેસ્ટ બળ હોય, ખાટી વસ્તુનો બી ટેસ્ટ બળ હોય. તો જ્યારે ગળું ખાવાની ઈચ્છા છે તો લીંબુ પાણી પી લો વિથઆઉટ શુગર. વિધાઉટ શુગર. અને એનો બી એક વસ્તુ, બીજો ઉપાય છે કે એવા વ્યક્તિ જે શુગર બહુ જ ક્રેવિંગ થાય છે, તો શાર્દુલિકા પાવડર આવે આયુર્વેદિક, શાર્દુલિકા પાવડર, યસ યસ, એ એક ચપટી જીભ પર મૂકીને ચૂસો, થોડો કડવો લાગશે પણ તમારું શુગરનું ક્રેવિંગ જતું રહેશે. એટલે એ ટાઈમ માટે જ દૂર કરશે કે ધીમે ધીમે એટલે પરમનન્ટ? ઇન શોર્ટ, તમે ટેબલ પર છો અને કઈ મીઠાઈ છે તમારે ખાવી છે, તો આ જેવો પાવડર તમે ચૂસશો ને, એટલે તમારે ખાવાનો મૂડ જ જતો રહેશે. અચ્છા. એટલે ક્રેવિંગ જતી રહેશે. ઓકે. એટલે એ ધેટ ઇઝ કોલ્ડ ડી એડિક્ટ. ધીરે ધીરે આથી છૂટી જાય. અને શુગર ઇઝ બેડ. રાઈટ. વન ઓફ વર્સ્ટ ફૂડમાં લિસ્ટમાં નંબર 1 પર આવે શુગર. ઓકે. કે જે ફ્રીમાં વેચાય છે. હા, રાઈટ. સો સર, આપણે આજે ઘણા બધા ડિસીઝની વાત કરી, બરાબર? હાર્ટ રિલેટેડ છે કે લીવર રિલેટેડ છે કે કોઈ પણ, કે બોડીમાં ગેસનો પ્રોબ્લેમ છે, એસિડિટીનો પ્રોબ્લેમ છે કે કોન્સ્ટિપેશન છે, આ બધું જ છે. પણ બોડીને ધારો કે કોઈ પણ માણસમાં બધા પ્રોબ્લેમ છે, હવે એ બોડીને જો આખું રિસેટ કરવું હોય તો કેટલો દિવસ લાગે, કેટલો સમય લાગે? કે તમે જે પ્રમાણે કીધું કે એ રીતની ફૂડની હેબિટ્સ પાડી દે, કે ફ્રૂટ્સ, પાણી, બાફેલા શાક, કઠોળ, અને જરૂર પડે તો અનાજ, અને શુગર બિલકુલ બંધ. આ રીતનું જો કોઈ લાઈફસ્ટાઈલ ફોલો કરવા મળે, વિથઆઉટ સ્ટ્રેસ, સવારમાં મેડિટેશન કરે, પ્રોપર યોગા કરે, 5-7 મિનિટનું રનિંગ કરે, આ બધું જ જો ફોલો કમ્પ્લીટલી કરે, તો કેટલા દિવસમાં આપણે એવું કહી શકીએ કે અમુક અંશે બોડીમાં ફરક પડી જાય અને કમ્પ્લીટલી ક્યારે એ રિવાઇઝ થઈ જાય? યુએસમાં એક સ્ટડી થઈ હતી, 2 ગ્રુપ લીધા 25 થી 30 વર્ષ છોકરાઓના. એટલે હાથમાં અમે બીપી કાફ લગાવીએ ને, એટલે એમાં શું થાય કે આર્ટરીને બ્લોક કરી દઈએ, એટલે આગળ એવું સિગ્નલ જાય કે બ્લડ નથી જતું.
ઓકે, એટલે ટાઈટથી એટલે હા. બંધ કરે. ઓકે. એટલે બ્રેકિયલ કમ્પ્રેશન કરી દઈએ અમે, હમ. એટલે આગળ આર્ટરી છે ને પોળી થવા મળે. હમ. ધેટ ઇઝ કોલ્ડ ડાયલિટેશન, હમ. વાસોડાયલિટેશન. હવે એ વ્યક્તિ એક ગ્રુપને છે ને પીઝા, પાસ્તા અને કોક આપ્યો અને જોયું તેનું વાસોડાયલિટેશન જ નહીં થયું. પછી 8 કલાક પછી પાછું જોયું તો વાસોડાયલિટેશન થતું હતું. એટલે તમે આ કરશો, શુગરથી દૂર રહેશો, તો નળીની ઇલાસ્ટિસિટી 8 કલાકમાં જ આવવા મળશે. અચ્છા, 8 જ કલાક. 8 જ કલાકમાં. ઓકે. બટ અગેન મેક શ્યોર કે જેવા એવા દર્દી કે બીપી શુગર છે હમ. તો એને શુગર ઘટવા મળશે. દવા જો લેતા હોય ને તો અગેન એને ખાવાની ઈચ્છા થશે. તો આવી સાઇન આવે તો મસ્ટ કન્સલ્ટ યોર ડૉક્ટર, અને ડૉક્ટરને એવી રિક્વેસ્ટ કરો કે મારે શરીર માટે કંઈક કરવું છે, મારે નેચરલ વે પર જવું છે. તો આજે ડૉક્ટર કોઓપરેટિવ બન્યા છે. આજે ઓલમોસ્ટ એવા ડૉક્ટરો બી છે કે તમે અગર કહો છો કે ભાઈ મારે ડાયટ પર જવું છે, તમે મેડિકેશન ધીરે ધીરે ઓછી કરો, તો દે ડેફિનેટલી કોઓપરેટ. એટલે આજે ડૉક્ટરને શુગર બીપી હોય ને તો ઓલવેઝ કન્સલ્ટ કે ભાઈ હું આ રીતે આ પ્લાન્ટ બેઝ કે વીગન કે ડાયટ કરું છું અને મને રિઝલ્ટ દેખાય છે, તો એ દવા એની ઘટાડતા જાઓ. બટ રિઝલ્ટ ઇઝ વિધિન 8 hours. ઓકે. 8 કલાકમાં જ એક રિઝલ્ટ દેખાવાનું Definitely. શરૂ થઈ જાય. અને આપણે એવું બી કહી શકીએ કે એક વીક પછી લગભગ 50% જેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, એમાં એક તો તમે વેઇટ ચેક કરી શકો. હમ. આજે વેઇટ નોટ ડાઉન કરો, બીપી નોટ ડાઉન કરો, હમ. શુગર નોટ ડાઉન હમ. કરો. ફરીથી 8 દિવસ પછી ચેક કરો. આપણને જાતે જ ખ્યાલ આવી જાતે જ જશે. ખ્યાલ અને આવશે. ઘણીવાર કહેવાય ને કે અંદરથી આપણને જ ફીલ થવા મળે કે નહીં, બધું સેટ થઈ ગયું છે, એક રૂટીન પાછું આવી ગયું છે. પેલું પ્રત્યક્ષ કો પ્રમાણ ક્યાં છે એ રીતનું. હા, અને right. ડેફિનેટલી આવે છે. અમને આવે. પેશન્ટોના અનુભવ છે અને એની પાછળ એક લાર્જ કોમ્યુનિટી બી છે. ગુજરાત બેઝ બી છે, ઇન્ડિયા બેઝ બી છે. એવા કાર્ડિયોલોજીસ્ટ છે કે જેણે પ્રૂવ કરી દીધું કે તમે પ્લાન્ટ બેઝ ડાયટ લ્યો છો તો તમારું બ્લોકેજ પણ રિવર્સ થાય છે. એ હતા ડૉક્ટર ડીન ઓર્નિશ. બિલ ક્લિન્ટનના કાર્ડિયોલોજીસ્ટ હતા. એનું 2 વખત બાયપાસ ફેલ થયું, સ્ટેન્ટ ફેલ થયું, ત્યારે એને ડાયટથી એના બ્લોકેજ રિવર્સ કર્યા. બટ એ સ્ટડી કેવું છે કે ઇન્ડિયામાં હવે એ લેવલનું ભણતર આજે સોસાયટીમાં આપણે એ માહિતી દેવી ને તો બહુ બધું ક્રિટિસાઇઝ થઈ જાય. કેમ કે આજે એક બાયસ લોબી બી થઈ ગઈ છે કે દવાથી જ કરો તમે. અને એ જ રીઝન છે કે હું જે સિટી પર બેસ છું, સુરત સિટી, તો એક એરિયા છે વરાછા, તો એમાં 50-50 મીટરમાં દવાખાના છે. અને એક બીજો બી એરિયા છે કે ત્યાં 500 મીટરના રેડિયસમાં એક દવાખાનું છે. ફોરેનમાં જાઓ છો તો જીપી પ્રેક્ટિસના ક્લિનિકો બહુ ઓછા છે. બહુ ઓછા આજે છે, આપણું yes. કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી ફોરેનમાં છે તો એને તમે ઇન્ડિયા આવે તો પૂછજો કે તમે ડૉક્ટરને કેટલી વખત બતાવવા ગયા, તો હાર્ડલી કહેશે 1 કે 2 વાર. અનવોન્ટેડ ઇમિડિયેટલી એલોપેથિક દવાનો ઉપયોગ તમને બોડીને ડેમેજ કરશે જ. પણ આપણે મેન્ટાલિટી શું સેટ થઈ કે નીચે ડૉક્ટર છે, બતાવી દે ને, 100 રૂપિયા જ લેશે ને, બતાવી દે ને, 50 રૂપિયાની દવા આપશે. અડધા ડૉક્ટર કેમિસ્ટ થઈ ગયા કે એ જાતે દવા આપી દે. એ દવાના ઉપયોગથી આપણે મેન્ટાલિટી સેટ થઈ ગઈ કે ભાઈ ઇઝી ટુ યુઝ, એમ કે આ થઈ છે, એક્સેપ્ટ જ નથી કરવું. સો ઓલવેઝ શરદી, ઉધરસ, કફ, ઝાડા, ઉલટી થાય છે તો બોડીને નથી ગમતું એટલે કરે છે, તો વેઇટ ફોર 24 hours. હા, એવી કોઈ ઇમરજન્સી છે કે તમે ઊભા જ નથી રહી શકતા, પડી જાઓ છો, ચક્કર જ આવી જાય છે, તો ત્યારે તમે હોસ્પિટલનો વિઝિટ કરો. આજે કોવિડ પછી ઘણા ડૉક્ટરોની પ્રેક્ટિસ ઘટી ગઈ બિકોઝ તે રિસ્ટ્રિક્શન હતું, જવાનું બંધ કરી દીધું કે ભાઈ ચાલશે, ચાલો લેટ ગો. એટલે એને ખબર પડી ગઈ કે હું 2 દિવસ નહીં જાઉં તો પણ સારું થઈ જાય છે. એટલે ઓલવેઝ એલોપેથિક દવાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને એક માઇન્ડ સેટ રાખવું જોઈએ કે બોડીને જાતે હીલ કરવા દે. તો આપણે જે જૂની જે આપણી પ્રણાલી છે કે આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક અને હોમિયોપેથી, એ બંનેનો યુઝ મતલબ જરૂર પડે તો, અને કોઈ એવી બીમારી છે કે આ ફોર એક્ઝામ્પલ કે આપણે લઈ શકીએ કે એલર્જી છે, તો આયુર્વેદિકથી જ્યાંથી સોલ્વ થતું હોય ત્યાં સુધી એલોપેથી આપણે અવોઇડ જ કરવી જોઈએ. આમાં 2 ટાઈપની ટોક છે કે ભાઈ ડૉક્ટરને એક સો કોલ્ડ કેવું છે કે અમે એમાં નથી માનતા, ધેટ ઇઝ નોટ આન્સર, અને એમાંથી કંઈ નહીં થાય, પહેલાં એ લીધું હતું ને એટલે આ ખરાબ થઈ ગયું. એવા કેસ કેટલા હોય ખબર? 1000-2-3. પણ એ લોકો એનું એક્ઝામ્પલ છે ને બધા ઉપર સેટ કરે. એલોપેથિકમાં શું હોય કે તમે એક દવા ગમે તેટલા માણસને આપો પણ એકની ડેથ અટકવી જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ NNT, નંબર નીડ ઓફ ટ્રીટમેન્ટ. નંબર નીડ ઓફ ટ્રીટમેન્ટ કે તમે કેટલા લોકોને દવા આપો છો ત્યારે એકની ટ્રીટમેન્ટ થઈ. હવે ટ્રીટમેન્ટ સો કોલ્ડ હૃદયના દર્દી હોય તો હૃદયના દર્દીને ટ્રીટમેન્ટ શું કે હાર્ટ એટેક આવતો અટકાવે, કે હાર્ટ ડેથ થતું અટકાવે. સો તમે કોલેસ્ટ્રોલની દવા છે સ્ટેટિન, વેબસાઇટ છે thennt.com, એમાં સર્ચ ઓપ્શન આવશે, લખવાનું સ્ટેટિન,
એન્ટર કરો તો એની NNT આવશે 318. એટલે તમે 318 જણાને કોલેસ્ટ્રોલની ગોળી આપો છો તો એકને એટેક નથી આવતો. એન્ડ ધેટ ઇઝ અ ટ્રુથ કે સાયન્સ શું કે એક ડેથ અટકે ને ભલે બીજાને સાઈડ ઇફેક્ટ થાય. સો મસ્ટ યુઝ હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, હોમ બેઝ નુસ્ખા, અને એનાથી કરો. અમુક એવી વસ્તુ છે, સ્ટ્રોક આવવો, એટેક આવવો, સડન વોમિટ થઈ જવું, મેલેરિયા આવવું, ઇન્ફેક્શન થવું, ગેસ્ટ્રો થઈ જવું, તો ત્યારે જ હોસ્પિટલ પર જાઓ. બટ આજે સાદું શરદી, ઉધરસ, આંખ બળે છે, માથું દુખે છે, ખંજવાળ આવે છે, નોર્મલી કળતર પેશાબમાં છે. બળતરા છે, હમ. અને તમે ઇમિડિયેટલી ડોક્ટર પાસે જાઓ તો શું થશે? તમે જે લોકોને ટ્રેન કરી દીધા છે, હમ. તમે શીખવાડી દીધું છે કે તમે મને દવા આપો, રિપોર્ટ કરાવો અને સારા કરો. સારા કોઈ થતું નથી, એ જસ્ટ કમ્પ્રેસ કરે સિમ્ટમને. દવા બંધ કરશો તો ફરીથી પાછું આવવાનું છે. સો ઓલવેઝ યુઝ હોમિયોપેથિક, આયુર્વેદિક અને નેચરલ ઓન ફર્સ્ટ બેઝ. એનાથી ચલાવો, નથી થતું તો પછી સેકન્ડ સ્ટેજ પર જાઓ. જ્યારે કોઈ પણ પેશન્ટ ડૉક્ટરની વિઝિટ કરતું હોય છે ને ત્યારે એક વસ્તુ માર્ક બી કરી છે ને એક વસ્તુ આપણે જોઈએ છે કે ડૉક્ટર પૂછે કે શું પ્રોબ્લેમ છે, એટલે પ્રોબ્લેમ કહી દે અને ડૉક્ટર સોલ્યુશન આપી દે. ધેટ્સ ઇટ. મતલબ વિઝિટ કરવા જાય છે, 2 મિનિટ બી નથી થતી અને બહાર આવી જાય છે, બરાબર. પણ હું એવું માનું છું કે ડૉક્ટરને પૂછવું જોઈએ, બધું જ ડિટેલમાં પૂછવું જોઈએ કે આ દવા સિવાય મારો અલ્ટરનેટ ઓપ્શન શું છે, કે હું બીજું શું કરું, મારી લાઈફસ્ટાઈલમાં રૂટીનમાં શું ચેન્જ કરું. એટલે એક આ વસ્તુથી બી લોકોને આપણે કહેવાય ને કે એજ્યુકેટ એક લોકો થવા જોઈએ. અગર હું એમ કહું છું ઇન્ડિયામાં 1 લાખ લોકો મરે છે તો એમાંથી 33,000 લોકો ખોટી દવાના લેવાથી કે દવાના રિએક્શનથી કે મિસમેચ દવાથી, ધેટ ઇઝ કોલ્ડ ADR, એડવર્સ ડ્રગ રિએક્શનથી મરે છે. ધેટ ઇઝ ક્લેમ બાય US. થર્ડ લાર્જેસ્ટ ડેથ બાય ADR. ડૉક્ટર પૂછતા નથી, પેશન્ટ બતાવતો નથી, ફાર્માવાળો બીજી દવા આપે છે, કેટલો સમય લેવાની દવા હોય છે, ક્યારેક 2 દવાખાને ગયા, બંનેની દવા મેચ થાય છે, સાઈડ ઇફેક્ટ ઊભી થાય છે તો એના રિપોર્ટિંગ નથી થતા. અનવોન્ટેડ ઇમિડિયેટલી દવાનો ઉપયોગ કરી દેવો, એન્ટીબાયોટિક આપી દેવું. આજે તમે રેઝિસ્ટન્સ એન્ટીબોડી થઈ ગઈ છે એન્ટીબાયોટિકના અગેન્સ્ટમાં, બિકોઝ વાય ઇમિડિયેટલી ગિવન ડ્રગ. એટલે અ ટ્રુ ડૉક્ટર ઇઝ ટીચર. એને પૂછવું જોઈએ કે માથું દુખે છે તો શું કરવા દુખે છે. 1 જાન્યુઆરીથી લઈને 3 જાન્યુઆરી સુધી બધાને હેડેક હોય. શું કરવા? 31 ડિસેમ્બરે ડ્રિંક કર્યું છે, લેટ નાઇટ પાર્ટી કરી છે, તો માથું દુખે છે તો એ પ્રોબ્લેમ છે? નથી. એનું રીઝન છે બિકોઝ ઓફ ધેટ એને હેડેક થાય છે. આજે ગભરામણ પરસેવો થઈ ગયો છે તો પૂછો શું કરવા, તો એ કહેશે કે મેં આવા ન્યૂઝ સાંભળ્યા એટલે. તો ધેટ નીડ એશ્યોરન્સ. એશ્યોરન્સ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. એટલે આજે લોકો જાગૃત થાય છે તમારા પોડકાસ્ટ માધ્યમથી, અને આજે સોશિયલ મીડિયામાં જે માર્કેટ આ લોકોનું અપ જાય છે અને એનો ટ્રેન્ડ વ્યૂ વધ્યો છે બિકોઝ ઓફ એ ગિવિંગ અ ગુડ નોલેજ. અને આજે ડૉક્ટરો બી ઉપર આવેલા છે. આઈ વિલ ફોલો 3-4 ડૉક્ટર કે જે સારું સારું બોલે છે. અ કાર્ડિયાક સર્જન ડૉક્ટર રમાકાંત પાંડા, ધ મોસ્ટ રિનોડ સર્જન ઇન ઇન્ડિયા, સેઝ કે પહેલાં તમે ડાયટ સુધારો અને દવા લ્યો ને પછી બાયપાસ કરો. તે રિફર પેશન્ટ ટુ અસ કે ભાઈ પહેલાં તમે નેચરલ વેથી બાયપાસ કરો, જરૂર પડે તો સર્જરી કરો. બટ શું છે કે અમુક સોસાયટીમાં એક ડૉક્ટરની હોય કે મારે 10 ઓપરેશન કરવા, સો દે ડોન્ટ બોધર. એટલે ઓલવેઝ ડૉક્ટરને કોઓપરેટિવ એશ્યોરન્સ થેરાપી આપવી જોઈએ, કોઝ જાણવા જોઈએ. નહીં કે તમે બોલો છો અને ઇમિડિયેટલી. અને એલોપેથિક સ્ટીમ બની જ છે જ એના માટે કે દે વોઝ વેરી હેન્ડી મેડિસિન. કે કોઈ બીને 25 વર્ષ છે, 50 વર્ષ છે, 70 વર્ષ છે, હેડેક થાય છે, અસહનીય હેડેક થાય છે તો નેપ્રોસિન આપી દો, એવું નથી. અને એ પછી 20 વર્ષ પછી એ દવા બેન્ડ થઈ જશે કે એની ઇફેક્ટ આ છે, એની સાઈડ ઇફેક્ટ આ છે, અને નવી દવા લોન્ચ થાય છે. ધેટ ઇઝ કોલ્ડ એવિડન્સ બેઝ સાયન્સ. એવિડન્સ પકડે અને એવિડન્સને પૂછે અને એવિડન્સના રિવ્યૂથી એટલે દવા લોન્ચ કરે. અને આયુર્વેદ છે ઓબ્ઝર્વેશન સાયન્સ. કે ગળું બળતું હોય તો હળદરમાં પાણી નાખીને પીવાથી થાય. એ 5,000 વર્ષથી આપણા પેઢીઓએ કરતા આવ્યા. આપણા દાદાના દાદાના દાદા કરતા હતા, એણે આને કીધું કે તું આવું કરજે. એ ક્યારેય ના બદલાય. ઓબ્ઝર્વેશન સાયન્સ છે ને, હા, બટ એલોપેથિક સાયન્સ શું કહે, તમે એવિડન્સ આપો. એ ઓબ્ઝર્વેશન એવિડન્સ નથી માનતા.
એટલે આ તફાવત છે. બિકોઝ વેસ્ટર્ન કલ્ચર પાસે આયુર્વેદ નહોતું અને આપણા ડૉક્ટર વેસ્ટર્ન કલ્ચરના બની ગયા. હા, ભગવાનમાં માનશે, પછી ભલે ને એને એવિડન્સ નથી મળ્યા, તો આવું કેમ? તમે કોઈ ડૉક્ટર ભગવાનમાં માને છે કે ભગવાને એને એવિડન્સ નથી આપ્યો કે તું ક્લિનિકમાં દવાખાનામાં મંદિર રાખીશ તો તારે કોઈ તકલીફ નહીં થાય, તો પણ રાખે છે. તો એવી જ રીતે તમે બીજું સાયન્સને બી એડોપ્ટ કરો, અને લોકો આજે ડૉક્ટરો બી કરે છે અને આયુર્વેદ ઉપર આવે છે, અને સરકારે પોલિસી બી બનાવી છે. એટલે રિક્વેસ્ટ છે સરકારને કે અગર એ જો ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્ક્લુડ કરે તો આજે કેરલામાં જાઓ તો તમને એલોપેથિક કરતાં આયુર્વેદિક દવાખાના વધુ છે વધારે છે. યસ, રાઈટ. અને લોકો વળે છે અને આવશે ઇન ફ્યુચર. આ રિનોવેટ થશે બધું. રાઈટ. ઘણી વાર જે આપણે કીધું ને કે નોર્મલ પ્રોબ્લેમ હોય કે તાવ છે, શરદી છે, કે આપણે તાવનું એક્ઝામ્પલ લઈએ તો તાવ હોય કે થોડી ઘણી કળતર છે અને ઘરે આપણે તરત ડોલો લઈ લેતા હોઈએ કે પેરાસિટામોલ લઈ લેતા હોઈએ, બરાબર? તો આ લેવી જોઈએ? ડેફિનેટલી નહીં. તાવ આવે છે એટલે આપણે આર્મી ક્યારે રોડ ઉપર આવે? કે જ્યારે થ્રેટ આવ્યો છે. થ્રેટ આવે ત્યારે. ઓકે. એટલે બોડીમાં વાયરસ, બેક્ટેરિયા આવે ને એટલે WBC કાઉન્ટ રિએક્ટ કરે અને બોડી ફાઇટ કરે, એટલે બોડી ગરમ થાય. તો એને ગરમ થવા દો, ફાઇટ કરવા દો. જ્યારે સામેવાળા વાયરસને એ મારી નાખશે ને એટલે બોડીનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે. એટલે ઓલવેઝ વેઇટ કરો. નમકના પોતા કરો, ઠંડા પાણીના પોતા મૂકો. નીચે બી તમે બરફથી ઘસી શકો પગને. આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શકો, હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરી શકો. આનાથી શું ફાયદો થશે કે એક વખત તમારું બોડીએ વાયરસને બીટ કરી દીધું ને તો પછી ક્યારે બીજી વખત એ એટેક નહીં કરી એટેક નહીં કરે, આપણે દબાવી દઈએ છીએ. આ પેલો હમણાં HMP વાયરસ આવ્યો હતો. હા, હવે એ વાયરસ છે 1960 નો. હા, યસ. આપણી બોડીમાં ઓલરેડી રેઝિસ્ટન્સ છે, તો બી મીડિયાએ હવોક બનાવી દીધો કે આનું તેનું. એમાં બી બધું દવાની ઇન્જેક્શન બધા આવવા મળ્યા. એટલે આ કોરોના એ જ રીતે થયો હતો. ચાઇનાનો વાયરસ, શરદી ઉધરસનો વાયરસ, મીડિયાએ હોક બનાવ્યો. અહીંયા આપણે ટેસ્ટ ઊભી થઈ. ટેસ્ટ ઊભા થયા પછી દવાનો કોઈ અતો પતો નહોતો કે કઈ દવા અપાય. બધી દવા આપી દીધી. સરકારે દવા બંધ કરી દીધી. રેમડેસિવિર આપ્યા, બીજા દવાઓના ઇન્જેક્શન અપાવ્યા, પછી એ દવાના ઇન્જેક્શન બેન કરી દીધા. મને એક સિંગલ કેસ બતાવો કે કોઈ કોરોનામાં કોઈ વ્યક્તિની ઘરે ડેથ થઈ હોય. સાચી વાત છે, નથી થઈ. અને કોઈ ગામડામાં કોરોના થયું બતાવો. જ્યાં પૈસા હતા ત્યાં કોરોના હતો. એટલે દવાના ઉપયોગથી હોસ્પિટલમાં જાઓ છો, ઇન્જેક્શન લાગે, દવા અપાય, એની સાઈડ ઊભી થાય, પાછી બીજી દવા અપાય. અને એ પેચ હોય ને, પેચ રહે જ. શરદી ઉધરસમાં કોઈ બી રેડિયોલોજિસ્ટને બી પૂછશો ને તો એ કહેશે કે શરદી ઉધરસ આવે ને એટલે એક્યુટ પેચ દેખાય જવા, આવા બ્રોન્કાઇટિસ ચેન્જ દેખાય. બટ આ લોકોએ નીચે વર્ડ ઊભો કરી દીધો કોવિડ પોઝિટિવ. HSCRP એ ખાલી ઇન્ફ્લામેટરી રિપોર્ટ હતો. HSCRP એટલે હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન, કે એ પ્રોટીન રિએક્શન કરે એટલે તમારા શરીરમાં ઇન્ફ્લામેશન છે. તો આ લોકોએ નીચે શું લખી દીધું? ટેસ્ટ ઇઝ પોઝિટિવ. એટલે પહેલા ને કે કોરોના પોઝિટિવ. એટલે આ રીતનું સિનારીઓ છે. તો પછી આ કોવિડ પાછળ જે હોસ્પિટલમાં ડેથ થઈ બધી, એ પાછળનું રીઝન શું હતું? બીકોઝ હવે કોઈની ટેન્ડન્સી છે, કોઈને બ્લડ પ્રેશર છે, શુગર છે, સ્ટીરોઇડ અપાણા છે, શુગર સ્પાઇક થયો, ફેમિલી હિસ્ટ્રી હૃદયની હતી તો હૃદય પર લોડ આવ્યો, કોઈને લંગ્સ ખરાબ હતા અને એ સૂતા સૂતા 5 દિવસ સુધી IV સલાઈન આપ્યું. IV સલાઈનથી બ્લડમાં વોલ્યુમ વધે, વોલ્યુમ વધવાથી લંગ્સમાં પેચ બને, એ લંગ્સમાં પાણી જમા થાય, વધુ વર્ષ ઇફેક્ટ આવે. ઓક્સિજનો આપવા મળ્યા, સિલિન્ડરો રાત્રે રાતે બનવા મળ્યા, ઓક્સિજન વધુ લેવાથી મ્યુકોરમાઇકોસિસ ડેવલપ થયું. હા, યસ. ફૂગ આવી ગઈ. તમે વધુ ઓક્સિજન લો તો ફૂગનું ગ્રોથ વધુ થાય. તો હવે એ લોકોએ કીધું કે ભાઈ કોવિડ વેક્સિનની સાઇડ ઇફેક્ટ છે ફૂગ. કોવિડ ઇન્ફેક્શનની વન ઓફ ધ સાઇડ ઇફેક્ટ મ્યુકોરમાઇકોસિસ, ધેટ બીકોઝ ઓફ ઓક્સિજન. એટલે આ એક એક્ઝામ્પલ છે કે સાયન્સમાં કેવું છે, ઓવર યુઝ ઓફ મેડિસિન ઇઝ અ બિગેસ્ટ રીઝન કેસ બગડવાનું. એટલે ઓલવેઝ બી કેરફુલ. અને વેક્સિન બી કેવું છે કે 1-1.5 વર્ષમાં બની ગઈ. વેક્સિન બનવા માટે 8-8, 10-10 વર્ષના ટ્રાયલ થતા હોય છે. યસ. અને એનું જ આ રીઝન છે. સો સર, આ જ હતો આજનો પોડકાસ્ટ.
થેન્ક યુ સો મચ. આજે કહેવાય ને કે ઘણી બધી ઇન્ફોર્મેશન આપની તરફથી અમને મળી અને ઘણું બધું જાણવા મળ્યું. કારણ કે આજે મેં ક્વેશ્ચન તો બહુ બધા રેડી કર્યા હતા, ઘણા બધા છૂટી બી ગયા હશે. પણ કહેવાય ને કે મારે જે જાણવું હતું ને એ જ હું તમને પૂછતો હતો. સો થેન્ક યુ. ખાસ કરીને આપે સમય આપ્યો એના માટે અને આટલી સારી ઇન્ફોર્મેશન અમારા સુધી અને અમારી ઓડિયન્સ સુધી પહોંચાડી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.